મારી નિષ્ફળતા પાછળ મારો વ્યક્તિગત પુરુષાર્થ જવાબદાર છે. પહેલું તો ઘણા લોકો કહે કે ગોલ બનાવવો જોઈએ. એકવાર તમે ગોલ નક્કી કરો. સદગુણ સાથેની આવડત જરૂરી. સફળતા એટલે જીવનની. અને સ્વામીજી જ્યારે આજે ફાસ્ટ જમાનાની અંદર જોયું છે કે કોલેજના કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય, સ્કૂલ કરતા વિદ્યાર્થીઓ પણ આજે જોબની જગ્યાએ બિઝનેસના ગોલ લઈ રહ્યા છે કે મારે પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે, મારે મારો બિઝનેસ કરવો છે. ખેતરમાં તમે અનાજ નાખ્યું, દાણા નાખ્યા, તરત ફળ નહીં મળે. રાઈટ. થોડા મહિના વેઇટ કરવું પડશે. આજે સ્વામીજી એક વસ્તુ ખૂબ ઝડપથી થવા લાગી છે. પહેલા કોલેજ પૂરી થયા પછી લોકોને પ્રેમ થતો હતો, પછી કોલેજમાં થવા લાગ્યો, હવે સ્કૂલ સુધી પહોંચી ગયું છે કે સ્કૂલમાં જ 9મા 10મા 11મા 12મામાં જ પ્રેમ થઈ જાય છે અને બધાને પોતાનો થયેલ. ભાગવતમાં કૃષ્ણ ભગવાને લખ્યું છે, યસ્ય અહમ અનુગ્રહોણામિ હરિષ્ય તદ્ધનમ શનૈઃ. ભગવાને જો મારી આંખો થોડી ખોલી છે તો હું કોકની આંખો ખોલી શકું એવી સેવા મારે કરવી જોઈએ. જૈસી કરની વૈસી ભરની, જો બોએગા. મિત્રો, આજનું પોડકાસ્ટ એક યુવાનો માટે વિશેષ થવાનું છે, જેમના શબ્દોએ અનેક લોકોના જીવનમાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે, જેના શબ્દોથી અનેક લોકો ઊભા થયા છે, જેના શબ્દોથી અનેક લોકોએ પોતાના એ મંજિલને અચીવ કરી ચૂક્યા છે. એવા આદરણીય સંત શ્રી પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીજી સાથે આપણે મુલાકાત આજે કરવાના છીએ. જાણીને નવાઈ લાગશે મિત્રો કે યુવાનો માટેનું આ એક એવું પોડકાસ્ટ થવાનું છે. આજના સમયના જેટલા પણ તમારા મનમાં ચાલતા પ્રશ્નો છે, એ પ્રશ્નોનું એક યોગ્ય સમાધાન જવાબરૂપી જ્યારે આપને પ્રાપ્ત થવાનું છે. આ પોડકાસ્ટને આપ જેમ જેમ આગળ નિહાળતા જશો એમ આપના મનમાં ચાલતી એ મૂંઝવણોમાંથી આપ ચોક્કસથી બહાર આવતા જશો. પૂજ્ય સ્વામીજી, આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા યુવાનો મિત્રો, પરિવારો આપને જ્યારે આ પોડકાસ્ટના માધ્યમથી નિહાળી રહ્યા છે તો એક પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણને થતો આવે સ્વામીજી કે આપણે બધા ઈશ્વરના અંશ છીએ, ભગવાનના જ એક બધા સંતાનો છીએ, તો પછી કોઈ એટલો સંઘર્ષ કરી રહ્યો છે, કોઈ નાની મોટી સફળતા મેળવી રહ્યો છે અને કોઈ અનેક સંઘર્ષ પછી પણ સફળતા પ્રાપ્ત નથી કરતા, તો આ બધા અપડાઉન શા માટે? જો બાળકો આપણે એના જે છીએ તો પછી બધા બાળકો ખુશ કેમ નથી? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામીજી. ખૂબ સરસ પ્રશ્ન આપે તમામ માનવ માત્ર વતી, જી, તમામ યુવાનો વતી પૂછ્યો છે કે ડિસ્ક્રિમિનેશન અથવા તો ભેદભાવ શા માટે? તો મારો આપને પ્રશ્ન છે કે એક જ સ્કૂલમાં એક જ શિક્ષક યસ, તમામ વિદ્યાર્થીઓને સેમ સિલેબસ ભણાવે ને સેમ સ્ટાઇલથી ભણાવે તો પણ દરેકના રિઝલ્ટ્સ કેમ અલગ આવે છે? રાઈટ. એનો જવાબ આપણે શું આપીશું? સિલેબસમાં ફેરફાર નથી, ટીચરની સ્ટાઇલમાં ફેરફાર નથી, પણ વ્યક્તિના પુરુષાર્થમાં, યસ, કોન્સન્ટ્રેશનમાં, એના ફોકસમાં, રાઈટ, એના ઇન્વોલ્વમેન્ટમાં. બરાબર. જેમ જેમ ડૉક્ટર સેમ હોય, તમામ પેશન્ટને દવા સરખી કરે છે, છતાં કેટલાક લોકોને લાગુ પડે છે, કેટલાક લોકોને થોડીક મોડી લાગુ પડે છે. એમ કર્મનો સિદ્ધાંત છે. રાઈટ, માણસ જે કંઈ કરે છે એનું ફળ એને મળે જ છે. રાઈટ. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. ઓકે. સ્વિચ પાડીને લાઈટ ચાલુ થઈ એ ક્રિયમાણ કર્મ છે, તરત જ. તરત જ ફળ મળે. પણ તમે એક્ઝામમાં લખીને આવ્યા, તરત ફળ ન મળે, યસ, થોડા દિવસ વેઇટ કરવું પડશે. ખેતરમાં તમે અનાજ નાખ્યું, દાણા નાખ્યા, તરત ફળ નહીં મળે, રાઈટ, થોડા મહિના વેઇટ કરવું પડશે. એમાં પણ પાછું જો વધારે રેઇન થઈ ગયો બરાબર, કે વધારે પાણી જ ન પડ્યું યસ, તો કરેલા કર્મનું પણ ફળ ન મળે. ન મળે. અને છેલ્લે છે કે સંચિત થયેલા કર્મોએ પરિપક્વ અવસ્થાને પામે ત્યારે પ્રારબ્ધ કર્મ બને છે. એટલે ભગવાને કોઈ જ ભેદભાવ રાખ્યો નથી. રાઈટ. ભગવાન માટે કોઈ મારો કે તારો કે સારો કે ખરાબ નથી. વયમ સર્વે અમૃતસ્ય પુત્રાઃ. આપણે બધા જ ભગવાનના સંતાનો છીએ. Right. જેમ કોઈ મા બાપ પોતાના 2, 3 કે 5 દીકરા દીકરી હોય, કોઈને વિશે ભેદભાવ રાખતા નથી, પરંતુ દરેકની કોઈકની કળા અલગ હોય છે, જેમ રૂપ અલગ હોય છે, આવડત અલગ હોય છે. Yes. 2 ટ્વિન્સ હોય ને, જોડિયા દીકરા, તો પણ એ લોકોના સ્વભાવ પ્રકૃતિ થોડા થોડા અલગ હોય છે.
એમ જૈસી કરनी वैसी भरनी, जो बोएगा वही खाएगा, तेरा किया आगे आएगा. રાઈટ. એટલે કર્મ કરે છે એનું ફળ મળે જ છે. એટલે અન્યાય થયો છે એવું ક્યારે બોલવું નહીં, વિચારવું નહીં. રાઈટ. મારું આજનું કર્મ એ જ મારું આવતીકાલનું પ્રારબ્ધ બની શકે છે. યસ. કદાચ મારી આજ સારી નથી કારણ કે મારી ગઈકાલ થોડી ખરાબ હતી, ખરાબ હતી. પણ આજ મારો પ્રયત્ન સારો છે તો આવતીકાલ તો વધારે સારી એ મારા હાથમાં છે જ પરમાત્માની કૃપાથી. યસ. સ્વામીજી ખૂબ સરસ રીતે બધાને સમજાઈ જાય એ રીતે આપણે ડિટેલમાં જે ઉદાહરણ આપ્યું છે. બટ વિદ્યાર્થીઓના ઘણીવાર મારા જ્યારે પ્રોગ્રામમાં સંવાદો થતા હોય ત્યારે સ્વામીજી એક સવાલ એવો આવે કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, સ્ટેટ પીએસસી હોય, યુપીએસસી જેવી એક્ઝામો હોય, તો અનેક પ્રયાસો મેં આપ્યા છે, મેં મારો બેસ્ટ પણ આપ્યું છે, પણ એમાં સફળતા મળતી નથી. તો એ પ્રયાસોમાં મારે ક્યાં સુધી લાગેલા રહેવું, કે એને ક્વિટ કરી દેવું, કે એ સફરને મારે કન્ટિન્યુઅસ કરવી? ખૂબ પરફેક્ટ. અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામનો જમાનો છે. યસ. દરેકે પોતાની પર્સનાલિટી, પોતાની એબિલિટી પ્રૂવ કરવી હોય છે. મા બાપના સ્વપ્ન પણ હોય છે, રાઈટ. વિદ્યાર્થીઓના પણ સંકલ્પો હોય છે કે નીટ, ઝી અથવા તો બહારની મોટી એક્ઝામ સારી યુપીએસસી, જીપીએસસી ક્લિયર કરવી છે. કેટલાક સ્પેશિયલ કોચિંગમાં જાય છે, Yeah. પુરુષાર્થ કરે છે. કેટલાક તો મેરેજ પણ નથી કરતા જ્યાં સુધી એકદમ પોઝિટિવ રિઝલ્ટ Exactly. ના આવે ત્યાં સુધી. રાઈટ. છતાં પણ આપણે જોઈએ છીએ કે તલાટીની પરીક્ષામાં 3500 સીટ હોય ને 5 લાખ એપ્લિકન્ટ હોય છે. બરાબર છે. હવે હું આપને સમજાવું છું વિદ્યાર્થીઓને આપના માધ્યમથી કે મારી નિષ્ફળતા પાછળ મારો વ્યક્તિગત પુરુષાર્થ જવાબદાર છે. પહેલું તો ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ રાઈટ. પોતાની સેલ્ફનેસ. પોતાની સેલ્ફ સાથે, કે એવરેસ્ટ ચડવાની હું વાતો કરું છું પણ મેં ગરમ પાણીથી નાહવાનું છોડ્યું છે ખરું? ઓકે. બરાબર છે. હું 5મા માળે પણ લિફ્ટનો ઉપયોગ કરીને જઉં છું રાઈટ. અને એવરેસ્ટ ચડવાની વાતો કરું છું, તો મારો સંકલ્પ એ કેવળ મારા શબ્દોમાં છે કે મારા સાહસમાં પણ છે? બરાબર છે. મારા વ્યક્તિગત વર્તનમાં આવ્યો છે મારો સંકલ્પ? તો દરેક વ્યક્તિએ પહેલા જાપાનમાં પ્રત્યેક સેલ્સમેનને શીખવાડવામાં આવે છે કે નો કસ્ટમર ઇઝ રોંગ, વોટ એવર રોંગ ઇઝ રોંગ વિધિન મી. ઓકે. મારામાં ખોટ છે તો પહેલું એ જોવું જોઈએ. રાઈટ. સેકન્ડ થિંગ, એબિલિટી. બરાબર છે. મારી એબિલિટી છે. ઘણીવાર બધા મારા મિત્રો યુપીએસસી ક્રેક કરવાના સંકલ્પ કરતા હોય એટલે હોરે હોરે હું પણ યુદ્ધે ચડી જઉં યસ. કે મારું સ્ટેટસ દેખાય, કોઈ પૂછે તો બોલવા થાય. કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન ચાલે છે બરાબર. એટલે સ્ટેટસ સારું લાગે, યસ. પણ મારી એબિલિટી જ ન હોય, મારી ક્ષમતા જ ન હોય. બરાબર છે. માછલી પાણીમાં તરી શકે, Right. એ જમીન પર દોડી ન શકે, બરાબર છે. અને સસલું જમીન પર દોડી શકે, પાણીમાં તરી ન શકે. તરી ન શકે. કાગળની કાતર હોય એ કાપડમાં ના ચાલે, અને કાપડની કાતર હોય એ લાકડામાં ના ચાલે. એક્ઝેક્ટ. દરેકના ફિલ્ડ અલગ અલગ છે. એમ મારું ફિલ્ડ, મારી કેપેસિટી, મારી એબિલિટી જેમ લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો. માંદો થાય, એમ મારે મારી ક્ષમતા વિચારીને પછી મારું ફિલ્ડ પસંદ કરવું જોઈએ. રાઈટ. થર્ડ, એમ છતાં મારો યોગ્ય પુરુષાર્થ પણ છે, આવડત છે, છતાં નિષ્ફળતા મને મળે છે. યસ. તો સચિન સારો ક્રિકેટર હોય છે, છતાં દર વખતે ક્યાં 50 કે સેન્ચુરી થાય છે? બરાબર છે. વિરાટ કોહલીને કે વૈભવ સૂર્યવંશીને ઝીરોમાં પણ આઉટ થાય. ઝીરોમાં આઉટ થાય છે. સો ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. સફળતા નિષ્ફળતા તો જીવનનો એક ભાગ છે. તો ઇટ્સ નોટ એ લાસ્ટ મેચ. ઓકે. મારે ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. જોઈએ. પણ એમાં એક સ્પષ્ટતા વધારે જરૂરી છે કે હું સતત 5-5, 10-10 વર્ષ સુધી પ્રયત્ન કર્યા કરું, Right. છતાં સફળતા ન મળે તો જેમ કોઈક જગ્યાએ ટ્રાફિક જામ થયો હોય યસ. તો 5 મિનિટ કે 10 મિનિટ વેઇટ કરાય, બરાબર છે. પણ ત્યાં પથારી કરીને સૂઈ ના રહેવાય કે ખુલે પછી જઈશું. પછી જઈએ. કોઈ પણ રસ્તો- જઈશું તો અહીંથી જ જઈશું. જઈશું. ઓકે. તમારે ડાયવર્ઝન શોધી લેવા જોઈએ, બીજા રસ્તા શોધી લેવા જોઈએ. રતન ટાટા પણ નેનોમાં ફેલ જાય છે, બરાબર છે. તો પછી વેચીશ તો નેનો જ વેચીશ રાઈટ. એમ વિચાર ન કર્યો. એને રેન્જ રોવર ને લેન્ડ રોવરમાં આવી ગયા, આવી ગયા. અલગ ડિઝાઇનો. અલગ ડિઝાઇનોમાં આવી જવું જોઈએ. તો એમ આપણને પણ અમુક વર્ષો પછી
અમુક સઘન પ્રયત્નો પછી પણ કોઈક ફિલ્ડમાં સફળતા ન મળે તો સમાજની બીક વગર, યસ, શરમ વગર, સંકોચ વગર ફિલ્ડ બદલીને પણ પોતાની કેપેસિટી, એબિલિટી અને ઇન્ટરેસ્ટ મુજબના ફિલ્ડમાં ઝંપલાવવું જોઈએ. તો તમે પેલામાં જે આશા રાખતા હતા એના કરતાં પણ વધારે કદાચ ત્યાં સફળ જશો. બરાબર. ભગવાનની ઈચ્છા કંઈક જુદી હતી. Right. કલામને પાયલોટ થવું હતું, એરોનોટિકલ એન્જિનિયર થયા તો ભારતની 3 પાંખના પાયલોટના વડા થઈ ગયા, રાષ્ટ્રપતિ બની ગયા. ડાયવર્ઝન લીધું, ડાયવર્ઝન લીધું તો વધારે સારું થયું. સારું થયું. તો ક્યાંક યુટર્ન પણ એ શોર્ટકટ બની શકે છે. બની શકે છે. બહુ સરસ સ્વામીજી, અને આ જવાબથી લગભગ ઘણી બધી ક્લેરિટી મિત્રોને મળશે. ક્યારેક એવું બને છે કે તમે જેમ કીધું એમ મારી કેપેસિટી, મારી જે એબિલિટી છે એ મેં ચેક કર્યું, પણ ઘરે પરિવારનો માહોલ કંઈક અલગ છે. હમણાં જ નીટની અંદર સારો સ્કોર કરનાર દીકરાએ મેડિકલમાં પ્રવેશ પણ મળી ગયો અને સુસાઇડ કર્યું. સુસાઇડ નોટમાં લખ્યું કે મારે ડૉક્ટર બનવું જ નહીં હતું, બટ હું પરિવારને કન્વિન્સ જ ન કરી શક્યો કે મારે ડૉક્ટર નથી બનવું. તો ક્યારેક મેં કોઈ એવી ફિલ્ડ આઈડેન્ટિફાઈ કરી છે કે મારે મોડલિંગમાં જવું છે, મારે કોઈ બોલિવૂડમાં જવું છે, એક્ટિંગ ફિલ્ડમાં જવું છે, ક્રિકેટમાં જવું છે, બટ પરિવાર એ સાથે સહમત ન હોય, એ સંજોગોમાં શું કરી શકીએ? દરેક માણસે અલગ અલગ રસ, રુચિ, ઇન્ટરેસ્ટ હોય છે. યસ, બટ વી આર એ સોશિયલ એનિમલ. રાઈટ. આપણે એક પરિવારજનો સાથે રહીએ છીએ, સમાજજનો સાથે રહીએ છીએ. તો જે પરિવારે આપણને મોટા કર્યા હોય એ પરિવારના પણ આપણા માટે સંકલ્પ હોય છે. યસ, જેમ દીકરા દીકરીનો પાત્ર પસંદ કરવાનો અધિકાર છે કે એમની ચોઈસ હોય છે, રાઈટ. એમ મા બાપની પણ ચોઈસ હોય છે કે અમે એના માટે કંઈક સારું શોધીએ. યસ, પહેલું તો મા બાપ ક્યારેય સંતાનો માટે ખરાબ વિચારતા જ નથી. પણ ક્યાંક જનરેશન ગેપ રહી શકે. રાઈટ. ક્યાંક મા બાપ એને એન્જિનિયરથી સુખી કરવા માંગતા હોય, ક્યાંક મેડિકલમાં જાય તો સુખી થવા માંગતા હોય. આવા સંજોગોમાં દરેક જગ્યાએ આવા કન્ફ્લિક્ટ થાય છે. જેમ કે અમિતાભ બચ્ચન રેડિયો સ્ટેશન પર ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા. યસ, ફિલ્મ લાઇનમાં એને જવું હતું તો પરિવારમાંથી અમુક સભ્યો માનતા હતા, અમુક સભ્યો નહોતા માનતા. જાદુગર કેલાલ, રાઈટ. એને જાદુગર થવું હતું તો પરિવારના લોકો કે આ દોરા ધાગર, આ બધી મેલી વિદ્યાના બધામાં ના જવાય. યસ, ધીમે ધીમે એને કન્વિન્સ કર્યા છે. રાઈટ. તો અનેક સફળ લોકોના પાર્શ્વભૂમિમાં પણ ક્યાંક કન્વિન્સિંગ પાવર હોય છે. રાઈટ. આજકાલ હોશિયાર છોકરા છોકરીઓ પણ એમ માને છે કે હું કહું એટલે તરત જ મા બાપ માની જવા જોઈએ, યસ, ન માન્યા એટલે મારે મરી જવું જોઈએ, રાઈટ. પરાણે મને મોકલી દીધો. એમ નહીં, તમે તમારું ઇમોશનલ બેંક બેલેન્સ વધારો યસ, તો ડિપોઝિટ કરી શકશો, જરૂર પડે ત્યારે. જરૂર પડે ત્યારે કરી શકશો. તો ક્યાંક મા બાપને પણ સમજાવી શકાય છે. બીજું, તમારા માનવીય સંબંધો સારા હોય તો પરિવારમાં પણ ખબર પડે છે કે નાના મોટા કન્ફ્લિક્ટ તો પંખાની સ્પીડ કેટલી રાખવી, એસી કેટલું રાખવું, ભજીયા કરવા કે ગોટા કરવા, ફરવા દીવ દમણ ગોવા જવું કે મસૂરી નૈનીતાલ જવું, આ તો ડિફરન્સ ઓફ ઓપિનિયન તો પરિવારમાં જ આવે છે. થાય જ છે. યસ, તો એ બધા પરિવાર, એ ભેદ તો થવાના, વિચાર ભેદ થવાના, પણ વચ્ચે કોઈ મીડિયેટર તમે રાખ્યો હોય. આ સ્વામિનારાયણ સંપ્રદાયની તમને વિશેષતા હું કહું. યસ, મારી પાસે એટલા બધા કેસીસ આવે છે, લગ્ન સંબંધી પણ, રાઈટ. જોબ સંબંધી પણ, યસ, બિઝનેસ સંબંધી પણ. મેં તમામ યુવક યુવતીઓને કહી રાખ્યું છે કે મરતા પહેલા યસ, તમને જ્યારે લાગે કે દુનિયામાં તમારા પરિવારજનો, સ્વજનો તમને સમજી નથી શકતા, એક ઓપોર્ચ્યુનિટી મને આપજો, એક તક મને આપજો. અમે એ લોકોને કન્વિન્સ કરીશું, પ્રયત્ન કરીશું, સમજાવીશું. રાઈટ. જેમ કે રામાયણમાં વિશ્વામિત્ર આવ્યા રામ અને લક્ષ્મણને તેડવા માટે, લેવા માટે, યસ, તો દશરથ માનતા જ નહોતા. રામ લક્ષ્મણ તૈયાર હતા, બરાબર છે. પણ દશરથને અતિશય પ્રેમ હતો એટલે દશરથ કે એના બદલે હું આવી જાઉં, મારી સેના મોકલી દઉં. વિશ્વામિત્ર કે જોઈએ તો મારે રામ લક્ષ્મણ જ જોઈએ. યસ, આ સેમ પરિસ્થિતિ થઈ. પણ એ વખતે ભળ્યા વશિષ્ઠ ઋષિ, અને વશિષ્ઠ ઋષિ બોલ્યા કે તારા પુત્રના ભલા માટે જ વિશ્વામિત્ર એને જંગલમાં લઈ જવા માગે છે, એટલે એને પ્રેમથી તો ત્યાગ કરીને આપ.
એ નવું શીખીને આવશે, વધારે સારા તૈયાર થઈને આવશે. એના પરિણામે વશિષ્ઠના બળવાથી કન્ફ્લિક્ટ ટળી ગયો. Yes. આપણી લાઈફમાં પણ કોઈક વશિષ્ઠ ઋષિ Medium. રાખવા જોઈએ, રાઈટ કોઈક એવા વડીલ સ્વજન રાખવા જોઈએ જે આપણા બે માનવો વચ્ચેના વૈમનસ્યને ઘટાડી ઘટાડી શકે શકે. અને આપણે મોતના મુખમાં મુકાઈએ ત્યાં સુધી તો ક્યારે નબળા વિચાર કરવા જ ન જોઈએ. મનમાં ને મનમાં મૂંઝાવા કરતા કોઈક આવા વડીલ પાસે બેસીને યોગ્ય રસ્તો નીકાળવો જોઈએ. રાઈટ. અને ઘણીવાર એવું સ્વામીજી બંને વસ્તુ સાંભળવા મળે છે કે જેમ કે અમારી ફિલ્ડ મોટિવેશનલ સ્પીકર તરીકે છે તો ઘણા લોકો કહે કે ગોલ બનાવવો જોઈએ. એકવાર તમે ગોલ નક્કી કરો અને પછી એ ગોલ સુધી પહોંચો. ઘણું એવું પણ જોવા મળે છે કે લોકોએ ગોલ નક્કી કર્યો જ નહીં હતો અને મહેનત કરવા લાગ્યા અને ગોલ નક્કી કરનાર કરતાં વિશેષ પ્રાપ્ત થયું. તો ગોલ નક્કી કરવો એ સારું કે નહીં કરવો એ સારું? બહુ ટ્રિકી ક્વેશ્ચન છે. રાઈટ. આમ મોટે ભાગે મોટિવેશનલ સ્પીચમાં, ઇન્સ્પિરેશનલ ટોકમાં આપણે બધા જ વાતો કરીએ છીએ. આઇન્સ્ટાઈને પણ પોતાના સફળતાના 7 મુદ્દા આપ્યા છે. એમાં સંકલ્પ, પછી શ્રમ બધી વાત કરી છે. દરેક માણસો કહે છે કે જેમ સુકાન વગરની નાવ, સડ વગરની નાવ એ ક્યાંય જતી નથી. તો પહેલી વાત, બંને વાતો સાચી છે યસ. કે ક્યાંક ગોલ મોટે ભાગે કંઈક લક્ષ્ય તો નક્કી હોવું જોઈએ. ટેન્ટેટિવ રફ ગોલ્સ. પછી એ ગોલમાં કદાચ ફેરફાર થોડા કરવા પણ પડે છે, મોડિફિકેશન કરવું પણ પડે છે. કે ગોલમાં મેં નક્કી કર્યું કે મારે આ વખતે ઘઉં વાવવા છે, પણ હવે સિઝને સાથ ના આપ્યો મને, રાઈટ. તો મારે હવે ઘઉંનો પાક ફેલ થયો છે તો મારે કપાસ કે બીજું કંઈક વાવવું પડશે. મારું નક્કી તો હતું કે મારે અમેરિકામાં જ ભણવા માટે જવું છે, પણ અમેરિકાના વિઝામાં તકલીફ થઈ છે મને, તો મારે પછી ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ કે ઇંગ્લેન્ડ કે આફ્રિકામાં પણ જવું પડે. મેં નક્કી કર્યું છે કે મારે MBBS થવું છે, પણ થોડાક માર્ક્સથી હું રહી જઉં છું તો મારે છેવટે કદાચ BAMS ના ડોક્ટર પણ થઈને સારા ડોક્ટર બની બતાવવું જોઈએ. તો ગોલ રાખવો જોઈએ. ગોલથી તાકાત જનરેટ થાય છે, એનર્જી ડેવલપ થાય છે, એક શક્તિ પ્રગટ થાય છે અને કામ કરવાનું બળ મળે છે. ક્યાંક કેટલાક માણસો એવા મળે છે કે ગોલ વિચાર્યો જ નથી હોતો, સીધા કામ કરવા માંડે છે. કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટ સાથે કે કોઈ એવા મોટિવેશનલ સ્પીચ પણ સાંભળતા નથી, પણ એનો ગોલ નક્કી નથી, પણ એની મહેનત ખૂબ છે, એનો સાહસ ખૂબ છે. એટલે ધીમે ધીમે જતા એ લોકો આગળ વધતા ગયા. જેમ કે બાલાજીના માલિક છે તો કઈ પ્રવચનો સાંભળવા નહોતા ગયા, બરાબર છે. પ્રયત્ન કરતા ગયા તો આજે ચંદુભાઈ વિરાણી બાલાજી સુધી પહોંચી ગયા, ગોપાલ બિપિનભાઈ અદાણી પહોંચી ગયા. ગોલ જ નહીં હતો કે મારે અહીંયા પહોંચવું છે એવું સર્ટેન હાઈટ સુધી મેં ગોલ નહોતો. આવા દુનિયામાં અનેક લોકો છે. પણ બીજું એક યાદ રાખવાનું, હું કે તમે ગોલ રાખીએ કે ના રાખીએ, પણ આપણને ક્યાં પહોંચાડવા છે ભગવાને ગોલ રાખેલો છે, જેને ડેસ્ટિની પણ કહે છે. અપને મન કા હો તો અચ્છા હૈ, લેકિન અપને મન કા ના હો તો જ્યાદા અચ્છા હૈ, ક્યોંકि वो भगवान के मन का हुआ है. તો ગોલ ન રાખ્યું હોય તો પણ પ્રયત્ન કરો તમે. ટૂંકમાં મારું તો એટલું કહેવું છે કે તમારી પૂર્ણ ક્ષમતા મુજબ પ્રયત્ન કરતા જાઓ અને એ દિશામાં પ્રયત્ન કરો. ક્યાંક થોડુંક ડાયવર્ઝન આવે, ક્યાંક થોડુંક રિવર્સ લેવું પડે, ક્યાંક કોઈકને પૂછવું પડે કે હું જઉં છું એ બરાબર છે કે નહીં. તમારી મર્સિડીઝ હોય, બરાબર છે, અને નેશનલ હાઈવે હોય, એક પણ રોદા કે બમ્પ વગરનો, પણ તો પણ અજાણ્યો રસ્તો આવે તો GPS નેવિગેશન તમે સપોર્ટ લેવો પડે છે. કદાચ GPS કામ ન કરે તો એક ગલ્લાવાળાને પૂછવું પડે છે. મર્સિડીઝ હોવા છતાંય ગલ્લાવાળાને પૂછો છો કે ભાઈ અમારો આ રસ્તો બરાબર છે કે નહીં, તો તમે જીવનના લક્ષ્યમાં 2-5 વાર થોડીક વાર પોઝ લઈને કોઈકને પૂછો તો ખરા કે હું જઉં છું એ બરાબર છે કે નહીં. તો તમને ક્યારેય એમ નહીં થાય કે ગોલ રાખ્યું તું છતાં તકલીફ થઈ, ગોલ નથી રાખ્યું છતાં તકલીફ થઈ. ભગવાનને માથે રાખીને પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કરો અને સત્યના સિદ્ધાંતો પર ચાલો, તો તમને જીવનમાં સફળતા અને સાર્થકતા બંનેનો અનુભવ થશે. મહેનત તો કરવાની જ રહી. કરવાની. અને સ્વામીજી, જ્યારે
આજે ફાસ્ટ જમાનાની અંદર જોયું છે કે કોલેજના કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય, સ્કૂલ કરતા વિદ્યાર્થીઓ પણ આજે જોબની જગ્યાએ બિઝનેસના ગોલ લઈ રહ્યા છે કે મારે પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે, મારે મારો બિઝનેસ કરવો છે. બટ ઘણીવાર એ મેચ્યોરિટી ન હોય, એ સમજ ન હોય, તો શરૂઆતમાં જ બહુ મોટો ખોટો ડિસિઝન કે બહુ મોટો નિર્ણય લઈને ભૂલ કરતા હોય છે. તો યુવાનો માટે આપ શું કહેશો સ્વામીજી? ગુજરાતનું એક માનસિક સ્તર છે, યસ, એક ડીએનએ છે બિઝનેસ, કે એને ચોપડી પૂજન કરતા ચોપડા પૂજનમાં જાજો રસ છે. રાઈટ, એને સરસ્વતીજી કરતા લક્ષ્મી પૂજામાં પૂજામાં રસ, જાજો રસ છે. યસ, આપણા માણસો જોબ સીકર નથી, જોબ ક્રિએટર, ક્રિએટર છે, એ જોબ આપનારા છે. આપનારા છે. આવું જોયા પછી દરેક વ્યક્તિ બિઝનેસમેન બનવાનો વિચાર કરે તો એ શક્ય નથી હોતું. જેમ કે કોઈક હીરોનો દીકરો પણ હીરોને પોતાના પિતાશ્રીની લાઈન જોઈને બોલિવૂડમાં ગયા છે તો પણ આજે સફળ ગયા નથી. એક્ઝેક્ટલી, તમે જાણો છો, Yeah. આવા ઘણા ઘણા બધા મિત્રો છે. શ્રેષ્ઠ ક્રિકેટરના દીકરાઓ પણ શ્રેષ્ઠ ક્રિકેટર બન્યા નથી. તો મારી ક્ષમતા, મારી કેપેસિટી એ જોઈને મારા મિત્રો બિઝનેસમેન બને છે, પણ મારા ફાધરનું લેવલ છે, રાઈટ, મારી ઇન્વેસ્ટમેન્ટની એટલી ક્ષમતા છે. બિઝનેસ કરવો એ જુદી વસ્તુ છે. બે પ્રકારની માનસિકતા છે. જે લોકો સેફ ઝોનમાં જ ઉછર્યા હોય યસ, અને સહેજ પણ રિસ્ક લેવાની જેની તૈયારી ન હોય, એને હંમેશા જોબ સાઇટ જવું જોઈએ. ઓવરઓલ યસ, કે જેને સાહસ નથી, ગભરામણ થયા કરે, જેને ચેલેન્જનો સ્વીકાર નથી કરવો, જેને માર્કેટ સાથે અથડામણ નથી કરવી, રાઈટ, જેને કોમ્પિટિટર સાથે સંઘર્ષમાં નથી ઉતરવું. અમારા ત્યાં એક છોકરાએ 12થમાં સારા પર્સન્ટેજ આવ્યા, એન્જિનિયર થયો, યસ, આઈટી એન્જિનિયર થયો. એક છોકરો આઈટી એન્જિનિયર થયા પછી એને પોતાની ફર્મ શરૂ કરી રાઈટ, અને બીજો બીએસએનએલમાં ગયો. ઓકે, એટલે મેં બંનેને પૂછ્યું, આજે બંને યુવાનો સારી રીતે કમાય છે. યસ, બીએસએનએલમાં ગયો, મેં એને કીધું તે કેમ સરકારી નોકરી પસંદ કરી? મને કે મને સવારે 10-11 વાગે જવું ને સાંજે 6-7 વાગે છૂટી અને પછી પરિવાર સાથે શાંતિથી રહેવું ને યસ, પછી કંપનીનું કામ પૂરું ને આપણે આપણા ઘેર ભલા. રાઈટ. તો એક માનસિકતા આ છે. એણે આવું સેફ ઝોન સિલેક્ટ કરવું પર્સનાલિટી જોઈએ. જે છે. પર્સનાલિટી દરેકનો અલગ અલગ છે. અને જે આઈટી વાળો છે એ અત્યારે રિસ્ક બહુ લે છે, સવારે 7 વાગે પણ જાય છે, રાત્રે મોડો પણ આવે છે. પણ જે બીએસએનએલ વાળો છે એ પોતાના પરિવારને દેશમાં ફરવા લઈ જઈ શકે છે, પણ જે ઉદ્યોગ વાળો છે એ દુબઈ અબુધાબી ફરવા લઈ જઈ શકે. કુછ પાના હે તો કુછ ખોના પડતા હે. એમ દરેક વ્યક્તિએ પોતાની રસ, રુચિ, પરિવારનો સપોર્ટ, શરૂઆતમાં કદાચ થોડું નિષ્ફળતા જેવું લાગે પણ આંધળા સાહસ નહીં. ઓકે, સાહસ કરવાનું, યસ, પણ મારી કેપેસિટી મુજબ એટલો મોટો કૂદકો ન મારો રાઈટ, કે તમને ફ્રેક્ચર થઈ જાય. બરાબર છે. જમ્પ એટલો મારો મારો, કે તમે થોડાક પડો, છોલાઓ, ત્યાં સુધી વાંધો નથી, યસ, પણ ફ્રેક્ચર થઈ જાય ને પછી ચાલી પણ ન શકો Right. એવો જમ્પ તમે ન મારો. મોસ્ટ ઓફ કોલેજના જે સ્ટુડન્ટ છે સ્વામીજી, જ્યારે મારી સાથે કોમ્યુનિકેશન થતું હોય ત્યારે સ્ટોક માર્કેટની અંદર બધા જ એકના ડબલ કોલેજના છોકરાઓને એવું હોય કે ભાઈ હું કમાઈને મારો, એનું ઇન્ટેન્શન એવું હોય કે હું મારો ખર્ચો જાતે કાઢું, પપ્પાને એમ કહું કે હવે હું કમાતો થઈ ગયો, અને એમાં એ સ્ટોક માર્કેટ બાજુ વધારે ડાયવર્ટ થાય છે ને એમાં એ પૈસા વધારે ગુમાવતા હોય છે. તો એને લઈને પણ આપ એક સજેશન જો વિદ્યાર્થીઓને આપો તો? જો કે અમારે સંતો માટે તો સ્ટોક રે શ્યામ તમે સાચું નાણું, રાઈટ, પાયોજી મહિને રામ રતન ધન પાયો. પાયો, અમારા માટે તો ભક્તો, સંતો, શાસ્ત્રો, મંદિરો એ જ સ્ટોક માર્કેટ છે. યસ, છતાં પણ કોઈ પણ કન્ટ્રીની ઇકોનોમીમાં સ્ટોક માર્કેટનો બહુ જ મોટો રોલ હોય. રોલ હોય છે. જે લોકો સરસ રીતે સ્ટોક માર્કેટને સમજી શકે છે, સારા સ્થાને રોકાણ કરી શકે છે, સારી રીતે ઇન્વોલ્વ થવું ને ક્યાં નીકળી જવું, યસ, ક્યાં પરચેસ કરવું ને ક્યાં સેલ કરી દેવું, આ જે જાણે છે એ લોકો સારું કમાઈ પણ. કમાઈ, પણ આપે જે વાત કરી છે ભણતા યુવાનોની, યસ, ડ્યુરિંગ, કે જે લોકો ડ્યુરિંગ એજ્યુકેશન મા બાપને બોજારૂપ ન થવું એના માટે હું મારો ખર્ચો જાતે ઉપાડી લઉં. ક્યાંક કેટલાક મા બાપની પરિસ્થિતિ એવી હોય છે તો એ સબવેમાં જોબ કરે છે, યસ, તો ઉપાયો બીજા છે. રાઈટ, તમે પાર્ટ ટાઈમ જોબ કરી શકો, તમે એન્જિનિયરિંગમાં છો તો તમે નાના બાળકોને ભણાવી શકો,
પિચિંગનું કરી શકો છો, તો બીજા બધા ઓપ્શન જે સારા ઓપ્શન છે એ સિલેક્ટ કરવા જોઈએ. રાઈટ. મેં તો ક્યાં સુધી જોયું છે, એ જ છોકરાએ મંદિરમાં ચપ્પલ ચોર્યા, ઓકે. પકડાયો, રાઈટ. મારી પાસે લાવવામાં આવ્યો. મેં કીધું યાર તું સારા ઘરનો લાગે છે, તે ચપ્પલ ચોર્યા, તું શું કરે છે? યસ. મન કે બી કમ્પ્યુટરમાં ભણું છું. ઓહો. તો બી કમ્પ્યુટરમાં ભણે છે તો ચપ્પલ કેમ ચોરે છે? મને કે મારા ખર્ચા એટલા બધા છે ને, ઘરેથી મને જે ગામડેથી પૈસા આવે છે. આપે છે એટલામાંથી તો મારી ફીસનું પૂરું થાય છે. હવે કેમ વધારે પડતા ખોટા ધંધા કરવા પડે છે? કારણ કે એની જરૂરિયાતો વધારી દીધી. વધારી દીધી. મિત્રોના રવાડે ચડીને એને યાવા બુઝા ફેરવવા છે, Yes. એને હર્લી એન્ડ ડેવિડસન ફેરવવા છે, એને રોજ જંક ફૂડ ખાવું છે, બહારનું. એને રોજ ફરવા જવું છે, રખડવા જવું છે. લેસ ધ લગેજ મોર ધ કમ્ફર્ટ. રાઈટ. તમે તમારી આવશ્યકતા ઓછી કરો તો અનાવશ્યક રસ્તા નહીં લેવા પડે. નહીં લેવા. બીજું, સ્ટોક માર્કેટમાં પણ જે સાચું સ્ટોક માર્કેટ છે એવા એક્સપર્ટ અનુભવી માણસોને પૂછીને તમે લો, લો. શીખો. એ શીખો, પહેલા શીખો, યસ. પછી જંપલાવો. આ તો વોટ્સએપમાં એક પેલી આવી ગઈ, લિંક આવી ગઈ અને પછી એમાં લખ્યું હોય કે 2000 રોકો ને 4000 સીધા થઈ જાય. મારી પાસે એવા ઘણા આવે છે. એક છોકરાએ મને કીધું, આજે મારા વોટ્સએપમાં પણ એને મોકલ કરે છે. રાઈટ. મને કે કોઈકને કોને મારામાં ઇન્વેસ્ટ કરે. બરાબર છે. મેં તું તારામાં ઇન્વેસ્ટ કર ને, યસ. તો લોકો કરશે. તારી જેટલી કેપેસિટી છે ઇન્વેસ્ટ કર. ઇન્વેસ્ટ કર. મને કે આ બહુ સાચું છે. એક છોકરાએ 27 વર્ષનો હશે ઓકે. અને બિઝનેસની સર્ચમાં હતો. રાઈટ. મને મોબાઈલમાં લિંક બતાવી. મને કે સ્વામી અદ્ભુત વસ્તુ છે આ. 2000 રોક્યા હતા, 5000 થઈ ગયા 5 જ દિવસમાં. બરાબર. થોડા દિવસ પછી પાછો આવ્યો, પાસે કે 25000 થઈ ગયા. મેં કીધું આ બધું ખોટું હોય, બધું આમાં પડીશ નહીં, હશે જશે. માન્યો નહીં. રાઈટ. થોડા દિવસ પછી રડમસ ચહેરે આવ્યો, 7 લાખ જતા રહ્યા. ઓહો. 7 લાખ ગયા. એ પાછા ઘરમાં કોઈને કીધા વગર એક્ઝેક્ટ. બીજા સંબંધીઓ પાસેથી લીધા, ક્યાંક મીટર ઉપર વ્યાજમાં લીધા અને પછી આ કરવા ગયો એટલે સુસાઇડના વિચાર આવે, ઘર છોડવાના વિચાર આવે. એક છોકરાએ એન્જિનિયરિંગમાં ભણતો તો સ્ટોક માર્કેટમાં ખોટો ગયો, પૈસાની સગવડ નહોતી, બાઇક વેચી નાખ્યું. રાઈટ. એક છોકરાએ ગળાનો ચેઇન વેચી નાખ્યો. આવું કરવું પડે છે. પડે છે. એટલે અત્યારે જે ફ્રોડ છે એમાં ફસાવા કરતા તમામ યુવાનોને મારી વિનંતી છે કે તમે સાચા સારા માણસોને મળો, પૂછો, જાણો અને પછી જ તમારા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો. કરો. તમે પેન કોઈને આપો છો તો એ ઢાંકણું તમારી પાસે રાખો છો કે કદાચ પેન પાછી ના આવે. ના આવે. તો તમે 5-5 હજાર ને 10-10 હજાર રૂપિયાને લાખ રૂપિયા શેના આધારે રોકી દો છો? પેલા જાણો તો ખરો. એકદમ. તમારી પાસે બિયારણ ગમે તેટલું સારું હોય પણ એને નદીની રેતીમાં ના નખાય, એને સારી માટીમાં નાખવું પડે, સારા ખેતરમાં નાખવું પડે. તો જ તો which field you are selecting, that's also more important than the seed. યસ. ખૂબ સરસ સ્વામીજી. તમે જે વાત કરી સ્વામીજી કે બાળકની અંદર એ સાહસિકતા, નિડરતાનો થોડો ગુણ હોય, તો માતા પિતા તરીકે જ્યારે બાળક નાનું હોય તો મને ખબર છે કે ભવિષ્યમાં આ ગુણોની ખૂબ આવશ્યકતા આવશે. તો માતા પિતા એવું શું કરી શકે કે બાળકોમાં આ સાહસિકતા, નિડરતા, થોડા એ ગુણો ખીલે? બહુ સરસ પ્રશ્ન છે કે દરેક મા બાપની ઈચ્છા હોય છે કે મારો દીકરો મારું નામ રોશન કરે. યસ. કેટલાક મા બાપ પોતે એટલા તૈયાર હોય છે, એલિજિબલ હોય છે, રાઈટ. એજ્યુકેટેડ હોય છે, અથવા એજ્યુકેશન કેટલાક મા બાપનું ઓછું છે બરાબર. પણ ગણતર ખૂબ છે. યસ. એવા આદિવાસી વાલીઓએ પણ પોતાના સંતાનોને ડૉક્ટર બનાવ્યા છે, એન્જિનિયર બનાવ્યા છે, બિઝનેસમેન બનાવ્યા છે. એક્ઝેક્ટલી. હું એવા મા બાપોને ખૂબ સરાહના કરું છું, વંદન કરું છું, અભિનંદન કરું છું કે જે લોકો પોતાના દીકરા દીકરીને પ્રમોટ કરે છે. યસ. હંમેશા તમારા સંતાનોને અંડર એસ્ટિમેટ ન કરો અને ઓવર એસ્ટિમેટ પણ ન કરો. રાઈટ. તમે એને ધીમે ધીમે તાલીમ આપતા જાઓ. રાઈટ. એક મા બાપ તરીકે તમારા સંતાનમાં કેટલી ક્ષમતા છે એ થોડુંક એના રિઝલ્ટ પરથી ખબર પડશે. બરાબર. રિઝલ્ટ પરથી ખબર પડશે, એ બૌદ્ધિક ક્ષમતાની ખબર પડશે. યસ. પણ એના કામ પરથી ખબર પડશે, એની ચીવટની ખબર પડશે, એની કર્મઠતાની ખબર પડશે, એના નીડર સ્વભાવની ખબર તમને પડશે. યસ. તો તમારા બાળકના ઘણા બધા કેરેક્ટરિસ્ટિક છે, એને જાણો.
એ જાણ્યા પછી એને હજુ વધારે ઇન્સ્પાયર કરવા માટે એને સદવાંચન કરાવો. ઓકે, જેમ જીજાબાઈએ એવા હાલરડા સંભળાવ્યા રાઈટ, તો શિવાજી મહારાજમાં એ બળ સિંચન થયું. જેમ માતાનું ધાવણ એક જુદી શક્તિ પહેરી શકે છે, એમ સદવાંચન વાંચન, સારા પ્રસંગો. યસ, એને ધ્રુવ પ્રહલાદ નચિકેતાની કથાઓ કહો રાઈટ, કે 5 વર્ષનો ધ્રુવ ઘર છોડીને નીકળી ગયો હતો અને એને તપશ્ચર્યા કરી હતી. નચિકેતા યમરાજના દ્વારે પહોંચી ગયો હતો. તો વંદાથી શું ગભરાય છે? યસ, 14 વર્ષની ચારણ કન્યા સિંહની સામે ઊભી રહી હતી અને તું દીકરી બેટા રોડ પર જતા, દૂધ લેવા જતા, શાક લેવા જતા શું ગભરાય છે? યસ, મા બાપનું એક્સપોઝર અથવા તો એનું ટીચિંગ જ એવું નથી. રાઈટ, બેટા ધ્યાન રાખજે, 4 રસ્તા આવે તે ધ્યાન રાખજે, ધ્યાન રાખ. બેટા લપસી ના જાય, શિયાળામાં શરદી ના થઈ જાય. ભાઈને જોડે મોકલે, હા, બાઈને જોડે મોકલે. એને ટીચાવા દો, એને કૂટાવા દો, એને થોડા અથડાવા દો, Yes. એને છોલાવા દો. બરાબર. આજે તો મારા દીકરાને છોલાઈ ગયો, મારા દીકરાને છોલાઈ ગયો. અમે નાના હતા તો છોલાઈને આવીએ ને તો પાછી 1-2 પડે, ઉપરથી બોલ, ઉપરથી પડે. હા, કે ક્યાં છોલાઈને આયા, એટલે પેલું દુઃખ તો ભૂલાઈ જ જાય પાછું. Yes. એટલે અત્યારે ઘડતર એ છે, તમે બધા તો સુરત વાળા, ડાયમંડ વાળા છો. યસ, તમારી પાસે ડાયમંડનું રફ હોય Rough. તો પણ તમારે ગાઢ, પેલ, તળિયા, મથાળામાં નાખવું પડે, કસવા પડે, ઘસવા પડે. યસ, તમે કોકના રફને ઘસીને ડાયમંડ કરો છો તો તમારા ઘરે જે રફ જન્મ્યું છે એને થોડુંક ઘસો ને, કસવા, એને લાડ કરકર ના કરો, વાલ કરકર ના કરો, રાઈટ, એને થોડીક ટ્રેનિંગ આપો તો એ સાહસિક ચોક્કસ બની શકે. એટલે એનો અરીસો બતાવો, રાઈટ, મહાપુરુષોનો અરીસો બતાવો, સત્શાસ્ત્રોનો બતાવો, એવા અવતારોનો બતાવો, અને સાથે સાથે ક્યાંક પાછો પડે, હિંમત હારે તો તમે સપોર્ટમાં બેકબોન તરીકે રહો, તો દરેક વાલીનું સંતાન એક આદર્શ બની જ શકે. બની શકે છે. સ્વામીજી, વાલીની વાત નીકળી છે તો સાથે એક સવાલ એ બી મને યાદ આવે કે આજે બાળક જ્યારે નાનું હોય ત્યારે વાલી એવું ઈચ્છે છે કે મલ્ટિપલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય. એટલે સ્કૂલ, પછી ડાન્સના ક્લાસ, સિંગિંગના ક્લાસ, બીજા ત્રીજા એક્ટિવિટીના ક્લાસ. એ ક્યાંક હવે અમારે સુરતમાં ને મોટાભાગે શહેરોની અંદર એ કલ્ચર વધ્યું છે. બાળકો મલ્ટિપલ એક્ટિવિટીની અંદર ઇન્વોલ્વ થઈ રહ્યા છે. તો એ કેટલું યોગ્ય છે ને કઈ રીતે એમાં આગળ વધવું જોઈએ? દરેક વ્યક્તિમાં ભગવાને અલગ અલગ પ્રકારની ક્ષમતા મૂકેલી છે. યસ, કેટલાક મોટી ઉંમર સુધી હાથમાં દાંડી આવે તો એ નગારા પર એક તાલ સરખો વગાડી શકતા નથી. રાઈટ, અને કેટલાક બાળપણથી ઝાકીર હુસેનની ઓલાદ હોય ને યસ, એવા તબલા જબરજસ્ત વગાડે છે. તો ક્યાંક પૂર્વ જન્મના સિદ્ધાંતને અનુસાર ક્યાંક કળાઓ રેલી છે, ઓકે, ક્યાંક મલ્ટિપલ ટેલેન્ટ રેલી હોય છે. યસ, અમારા બ્રહ્માનંદ સ્વામી હતા, ભગવાન સ્વામિનારાયણના શિષ્ય. રાઈટ, તો એ સારા ગાયક હતા, ઓહો, સારા વાદક હતા, રાઈટ, સારા કવિ હતા, સારા શિલ્પ સ્થાપત્યને જાણનાર હતા. Yes. નિષ્કુળાનંદ સ્વામી એવા કવિ હતા, એવા લેખક હતા, એવું શિલ્પ સ્થાપત્ય જાણતા હતા, એવી સાધુતા જાણતા હતા. આજે પણ એવા કેટલાક કલાકારો છે, એવી પર્સનાલિટીઓ છે કે જે લોકોની અંદર 1 ટેલેન્ટ, 2 ટેલેન્ટ, 3 ટેલેન્ટ, 4 ટેલેન્ટ હોય છે. જેમ કે માઇકલ ફેલ્પ્સ યસ, કોઈક દેશ જેટલા મેડલ લાવે ને એકલો, એકલો લઈ આવે છે, 8-8, 9 ગોલ્ડ મેડલ લઈ આવે છે. રાઈટ, સ્વિમિંગની અલગ અલગ પ્રકારની કોમ્પિટિશનની અંદર. અંદર, કેટલાકના દીકરાઓ ક્રિકેટ પણ સારું રમે છે, લોંગ ટેનિસ સારું રમે છે, પણ કેટલાકના છોકરાઓને કેરમમાં ભલીવાર નથી આવતો. એને નવો વેપાર બરાબર છે. બરાબર, હા, એ નવો વેપાર રમ્યા કરે. રાઈટ, એટલે મા બાપ ક્યાંક એક જ જગ્યાએ બધી ટેલેન્ટ, કોઈકના ટેલેન્ટેડ છોકરાને જોઈને મારે મારા છોકરાને મલ્ટી ટેલેન્ટેડ બનાવી દેવો છે, એ ભાવના ખોટી છે. રાઈટ, જુઓ, શીખવાડવાનો પ્રયત્ન કરો, કરો, બરાબર, ન થાય તો એનામાં જેટલી ટેલેન્ટ છે એનાથી રાખો. પણ આ તો બાર બહેનોમાં બોલવા થાય, ભાઈઓમાં બોલવા થાય કે મારો દીકરો મોર્નિંગમાં સ્કૂલમાં જાય છે, સાંજે સ્કેટિંગમાં જાય છે, પછી એ સ્વિમિંગમાં જાય છે, પછી એ લોંગ ટેનિસ પણ રમે છે. અમે તો મારા દીકરાને મલ્ટીટાસ્કિંગ બનાવી છે, પણ એમાં છોકરાની પથારી ભરી જાય છે. રાઈટ, છોકરાને તો પૂછો એ કેવો ખેંચાઈ જાય છે વિચારો. એક્ઝેક્ટ, હવે આંબા ઉપર કેસર કેરીના આંબા ઉપર કેસર કેરી આવે, રાઈટ, પણ તમે લંગડો લાવવા જાઓ એક જ આંબા ઉપર, એક જ, ત્યાંથી લંગડો આવે, ત્યાંથી આફૂસ આવે, ત્યાંથી બદામ આવે. એટલે બધી કેરી એક જ આંબાના થડ ઉપર ના આવે.
અલગ અલગ આ બાજુ અલગ અલગ આંબા જોઈએ. એમ તમારા દીકરાને તમારે ડોક્ટરે કરી દેવો છે, એન્જિનિયર કરી દેવો છે, વકીલ કરી દેવો છે, ક્રિકેટર કરી દેવો છે, એને રોનાલ્ડો બનાવી દેવો છે, એને મેસી બનાવી દેવો છે, એને કોહલી બનાવી દેવો છે. બધું ના થાય. વાલીઓને વિનંતી છે, એકાદું જેક ઓફ ઓલ કરતા, માસ્ટર ઓફ નન કરતા એકાદામાં એક્સપર્ટ કરી નાખો. એને મંજીરા હરખા વગાડતા શીખવાડશો ને તો એ ડાયરામાં એક દાડાના 5,000 કમાશે. કમાસ એને મંજીરામાં એક્સપર્ટ કરો, બરાબર. એને તબલામાં એક્સપર્ટ કરો, જે કરો એમાં એને એક્સ્ટ્રા ઓર્ડિનરી કરો તો એ તમારું નામ રોશન કરશે જ. કોમ્પિટિશન જ ન રહી. ન રે. આજે સ્વામીજી એક વસ્તુ ખૂબ ઝડપથી થવા લાગી છે. પહેલા કોલેજ પૂરી થયા પછી લોકોને પ્રેમ થતો હતો, પછી કોલેજમાં થવા લાગ્યો, હવે સ્કૂલ સુધી પહોંચી ગયું છે કે સ્કૂલમાં જ 9મા 10મા 11મા 12મામાં જ પ્રેમ થઈ જાય છે અને બધાને પોતાનો થયેલો એ પ્રેમ સાચો જ લાગે છે. તો ખાસ યુવાનોને આપનો એ સંદેશ આપવો હોય તો શું કહેશો? બસ યુવાન અવસ્થા તો પ્રેમની અવસ્થા છે. રાઈટ. એ પહેલા વેમમાં પડે, પછી પ્રેમમાં પડે અને પછી બે જણા ડેમમાં પડે. પ્રેમમાં પડી જાય. એટલે પ્રેમ કેમ નાની ઉંમરમાં થવા લાગ્યો છે? કારણ કે પ્રેમ થાય એવું બહુ જોવા લાગ્યા છે, જોવા લાગે છે. ઓકે. પ્રેમ થાય એવું સાંભળવા લાગ્યા છે. યસ. આજે મોટી ઉંમરના લોકો જે છે એ લોકોને હજી તો કોલેજ પૂરી થાય પછી માંડ મા બાપ જોવા કરવાનું ગોઠવે ત્યારે તો સંતાઈ જતા હતા. હા. કોઈ જોવા આવે તો એ સંતાઈ જતા હતા. રાઈટ. આજે તો લોકોએ સંતાઈ જવું પડે છે, જાજા જોનારા હોય છે. એટલે યસ. આ પરિસ્થિતિ સમાજની આવી થઈ છે. રાઈટ. તો બાળપણમાં પ્રાઇમરી લેવલથી આ બધા અફેર્સ આ બધું વધવા લાગ્યું છે. એ હિન્દુ સનાતન સંસ્કૃતિ પ્રમાણે બિલકુલ સાચું નથી. મારી તો હાથ જોડીને નમ્ર વિનંતી તમામ યુવક યુવતીઓને છે. યસ. આપણા ત્યાં 4 આશ્રમની વાતો છે: બ્રહ્મચર્ય આશ્રમ, રાઈટ. ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. યસ. જ્યાં સુધી તમે અભ્યાસ કરો છો ત્યાં સુધી કોઈ બીજો અફેર્સનો પ્રેમનો વિચાર ન કરો. રાઈટ. તમારી શક્તિ ડાયવર્ટ થઈ જશે. ઓકે. તમારે ફિઝિક્સ કેમેસ્ટ્રી ભણવું હશે ત્યાં હાથમાં બુક હશે ને પાછી અંદર ફેસબુક હશે. યસ. આમ પાછો 12માં ભણતો હોય અને પાછું અંદર મેસેજ આવે, બબુ એ દીકુ એ ખાધું કે નહીં? હવે તું બબુ દીકુમાં પડીશ, એ દીકુ એની જાતે ખાઈ લેશે હવે, રાઈટ. અને બબુ ખાવાની જ છે. તું ના અને પડીશ. તું ના પાડીશ તો હવે તને જે અત્યારે ભણવાનું સોંપ્યું છે, મારું જે લક્ષ્ય છે Yes. તે લક્ષ્ય પૂરું ના થાય. કલામ સાહેબ પોતાના લગ્નની કંકોત્રી ભૂલી ગયા ઓ. ત્યારે રાષ્ટ્રપતિ થયા. અત્યારથી લોકોના લગ્નની કંકોત્રીઓ ભેગી કરે તો માંડ પતિ થાય, કશું ના થાય. એટલે અત્યારે જે લક્ષ્ય નક્કી કર્યું છે, ભણતી વખતે પ્લે વાઇલ પ્લે, સ્ટડી વાઇલ સ્ટડી, તો બધાને વિનંતી છે. અને અત્યારે છે ને આ અવસ્થા એવી છે ને, એમાં કોઈ એકાદો મેસેજ આવે ને રાઈટ. તો એ પાણી થઈ જાય. ઇન્સ્ટાગ્રામ. હા, એકાદી રિક્વેસ્ટ આવે અને અમુક લોકો તો સર્ચમાં જ હોય છે, તપાસ જ કરતા હોય છે. આવવો જોઈએ. હા, આવું જોઈએ કોકના મેસેજ. અમુકને ભૂલથી થઈ ગયો હોય ને રાઈટ. તો આ લોકો હાચું માની બેસે છે. યસ. હવે દીકરીઓને ટેવ હોય કે અમુક બહેનોને ટેવ હોય કે સ્માઇલિંગ ફેસથી એ ચાલતા કરતા હોય. અને પુરુષોની મોટી ખામી શું છે કે મને ઇન્ડિકેશન મળ્યું, મળી ગઈ. સ્માઇલી મળી ગઈ. હા મને સ્માઇલ મળી. હવે એ તો હસતા રહેવાનું, પાછા એમ માની બેસે કે હશે એનું ઘર વસે. સર્વસ. પણ એને ઘર નથી વસાવવું, એને મટીરિયલ જોઈએ છે તારી પાસેથી, રાઈટ. એને જનરલ જોઈએ છે, સબમિશન આવે છે, એટલે એને કંઈ ઘર નથી વસાવવું. એ તો કેટલા હત્તરવાના ચેક કરશે પછી ઘર વસાવશે. એટલે યુવાન અવસ્થામાં કોઈક પાત્ર સારું લાગી જાય તો એને લાઈફ પાર્ટનર ન બનાવાય. યસ. હું તમને સાદી ભાષામાં કહું, તમે 200-300 રૂપિયાના લુગડા લેવા જાઓ રાઈટ. તો એ પહેલી વાર જે દેખાય લઈ લો છો કે 2-5 જગ્યાએ ચેક કરો છો. ટ્રાય કરીએ. રીંગણ બટાટા લેવા જાઓ તો એ 2-3 લારીઓએ ચેક કરો છો યસ. અને પછી રીંગણ બટાટા લો છો. રાઈટ. તો જેને લાઈફ પાર્ટનર બનાવવા માંગો છો એ 5મામાં મને કંઈક ગમી ગયું, 10મામાં મને કંઈક ગમી ગયું. અને તને ગમી ગયું એ ખાલી ચહેરાથી ગમી ગયું છે, એની સુંદરતાથી તમે નજીક આવો છો, પણ એનું સ્વરૂપ દેખાશે ને એટલે અપાકર્ષણ થશે. હા, પહેલા આકર્ષણ થાય પછી અપાકર્ષણ થાય. પહેલા તું મારો ને હું તારી થાય, પછી મારી થાય.
પછી તકલીફ થઈ. એટલે જેટલી એરેન્જ મેરેજમાં નિષ્ફળતા મળતી હતી એના કરતા લવ મેરેજમાં નિષ્ફળતા મળે છે. મળે છે. એન્ટર ટુ લર્ન યુનિવર્સિટીમાં લખ્યું છે અમેરિકામાં. Right. અત્યારે એન્ટર ટુ લવ. લવ થઈ ગયું. આ બાજુ પીરિયડ ચાલતો હોય અને ત્યાં કોલેજની બહાર હોટલની અંદર ચા કોફી પીવા બે જણા બેઠા હોય. બેઠા. આ પરિસ્થિતિ થઈ છે. યસ. એટલે ભણતી વખતે મા બાપને છેતર્યા વગર, પોતાની જાતને છેતર્યા વગર, યાદ રાખજો કેટલાક લોકો પ્રેમનું નાટક કરીને તમારા ચારિત્ર સાથે ખેલ કરી શકે છે, રાઈટ. તમારા જીવન સાથે ખેલ કરી શકે છે. તમે નિર્દોષ હશો, નાદાન હશો, સાચા હશો, તમારો પ્રેમ કદાચ સાચો હશે, પણ સામેવાળો તમને સાચા માનીને પ્રેમ નથી કરતો, એ તમારા દેહની અપેક્ષા રાખે છે. રાઈટ. કોઈ તમારા દેહનો ઉપયોગ કરી જાય, કોઈ તમારું એજ્યુકેશન બગાડી જાય, કોઈ તમારી કારકિર્દી બગાડી જાય, રિમોટ કંટ્રોલ કોઈ છોકરાઓએ છોકરીઓના હાથમાં ના આપવું જોઈએ અને કોઈ છોકરીઓએ છોકરાઓના હાથમાં ના આપવું જોઈએ. રાઈટ. પહેલા સ્ટેબલ થાવ, પહેલા એજ્યુકેશનમાં મજબૂત થઈ જાઓ, Yes. તો પછી તો લાઈનો લાગશે જ. તમે એક લેવલ એક બનાવ્યું છે. લેવલ બનાવી દેશો તો બધું થવાનું જ છે. અને જીવનનો એક ભાગ છે ગૃહસ્થ આશ્રમે કરજો જ, સારો કરજો, પણ બધા આસ્પેક્ટ ચેક કરીને પછી કરજો, તો જીવનમાં ક્યારેય પ્રશ્ન ના થાય. એટલે આ પ્રેમ એ પ્રેમ નથી. રાઈટ. બાકી પછી કવિતાઓ બોલે કે ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, પણ તારી પંડિતાઈ બધી જતી રહેશે. આ પ્રેમમાં પછી એટીકેટીઓ આવશે, ડિટેન થઈશ અને સુસાઇડ સુધી પહોંચી જઈશ. હા પેલી ભણીને પાછી આગળ જતી રહે. યસ. હા એનો હવે result પેલીના નામના ટેટુ ચિત્રી નાખે, Right. પેલી જતી રહે ને ટેટુ રહી જાય, એટલું રહી જાય. એટલે રોજ જોઈ જોઈને દુઃખી થવાનું. દુઃખી થવા. એટલે અત્યારે પ્રેમનું બધી વાતો કર્યા વગર યસ. શુદ્ધ પ્રેમ છે જે કૃષ્ણ ભગવાનને રાધા પ્રત્યે હતો, યસ. જે રામ અને સીતા પ્રત્યે હતો, જે માતા પાર્વતી અને મહાદેવજી પ્રત્યે પ્રેમ હતો, Right. જે પ્રેમ અત્યારે માતા પિતાની અંદર છે, યસ. એ આપણી યોગ્ય અવસ્થા. જેમ તમે તમારા ઘરે બાપુજીને ગાડી હોય તો એ 15 વર્ષના છોકરાને ગાડી ચલાવવા દેવાય? ના દેવાય. કેમ ન દેવાય? ઉંમર નાની છે. આવડતી હોય તોય અપાય, ના. આવડતી હોય તોય ન અપાય, કારણ કે એને લાયસન્સની લાયકાત નથી. ઉંમર નાની છે. જેમ ગાડી ચલાવવાની એક લાયકાત જોઈએ, તો કોકની લાડી ચલાવવાની એ લાયકાત હોય કે નહીં? યસ. કોકને સાચવવાની તું ગાડી નહીં સાચવે, ક્યાંક ઠોકાઈ જશે, Right. તકલીફ થશે. એમ લાયકાત વગરનું લાયસન્સ તકલીફ કરે ને કરે જ. સરસ. બહુ સરસ સ્વામીજી. જે આપે એક્ઝામ્પલ જે આપ્યું છે, એક્ઝામ્પલથી લગભગ ઘણા બધા યુવાનો સમજી શકે છે. અને ઘણીવાર એવું બને સ્વામીજી કે હું ભણવામાં ખૂબ ટેલેન્ટેડ હોય, મારી સાથે ક્લાસમાં મને ખબર છે કે એટલો ટેલેન્ટેડ નથી, પણ લાઈફમાં એ જ્યારે મારા કરતાં વિશેષ આગળ નીકળી જાય, એટલે ઓલું અંદરથી એ રડ્યા કરે કે હારું મારા કરતાં એ આગળ નીકળી ગયું, એના કરતાં તો રિઝલ્ટ મારું સારું હતું, ટેલેન્ટ મારું સારું હતું, અને તો પણ એ ખૂબ સારું કમાય, ખૂબ સારી એની લાઈફ છે. તો ઘણીવાર એ અંદરથી ડિસ્ટર્બ રહેતો હોય છે યુવાન. તો એને લઈને સ્વામીજી શું કહેશો? આપણે બધા સાથે રહીએ છીએ એટલે એનો ઉછેર સાથે થયો હોય, રાઈટ. ફ્રેન્ડશીપ હોય, એટલે બધાએ વિચાર્યું હોય કે સેમ લાઈનમાં જઈશું, યસ. સેમ ડેસ્ટિનેશન પર પહોંચીશું. પણ સમાન મિત્રોમાં પણ આવું બનતું નથી. નથી. દરેકની કેપેસિટી અલગ છે, દરેકનો પુરુષાર્થ અલગ છે, દરેકની ડેસ્ટિની અલગ અલગ છે. એટલે ભગવાન દરેકને અલગ અલગ જગ્યાએ દોરી જાય છે. એટલે એમાં વાદ લેવાની જગ્યાએ વિવિધતાને માણવી જોઈએ. યસ. કે મારો મિત્ર મારાથી આગળ નીકળી ગયો, હવે બધા જ મિત્રો એન્જિનિયર થાય એ સારું કે એમાંથી એકાદો ડોક્ટર થાય તો કામ લાગશે? બરાબર છે. બધાને કામ લાગશે. બધાને કામ લાગશે. એકાદો વકીલ થાય, યસ. એકાદો પાયલોટ થાય, એકાદો પોલીસ થાય. રાઈટ. સમાજમાં બધા ડોક્ટરોની જરૂર નથી. યસ. સમાજમાં ખેડૂતોની જરૂર છે, સમાજમાં લેબરની પણ જરૂરિયાત છે. તો બધાએ સેમ થવાનું નથી હોતું. બરાબર છે. અને મારા મિત્રો મારાથી આગળ નીકળી ગયા, ભાઈ આગળ નીકળી ગયા તો દ્વારિકાધીશ ત્યાં છે, તો કોક તારો તારે સુદામાએ જવા થશે. દવા થશે. મિત્રતા હશે. હા મિત્રતા હશે તો રાઈટ. દ્વારિકાધીશ થાય એમાં રાજી થા તો તારાય કંચન મોલ થશે, મિત્રતા રાખી હશે તો. Right. પણ તું દ્વારિકાધીશની ઘેર બેઠો બેઠો જેલસી કર્યા કરે Yes. તો દુઃખી થઈશ. બરાબર છે. એટલે મિત્ર આગળ જાય છે એમાં રાજી થાવ, યસ. મિત્રના પુરુષાર્થમાંથી શીખો, રાઈટ. મિત્ર પાસે બેસીને શીખો. કેટલાક મિત્રો આગળ વધારે એવા પણ હોય છે, યસ. કેટલાક તમને તમારા ફિલ્ડમાં આગળ વધારશે. એટલે કોઈની જેલસી કર્યા વગર
કોઈની સાથે કોમ્પિટિશન કર્યા વગર પોતાની જાત સાથે સ્પર્ધા કરો કે મારી ગઈકાલ કરતાં આજ સારી છે અને આજ કરતાં મારી આવતીકાલ વધારે સારી કરવી છે. રાઈટ. એટલે કોઈએ પણ પોતાના ભાઈઓ સાથે પણ પોતાની બહેનો સાથે પણ, અને હું તો ત્યાં સુધી કહી દઉં છું કે પતિ પત્ની બે કમાતા હોય ને, યસ. પતિ પત્ની બંને સ્પોર્ટ્સ પર્સન હોય, રાઈટ. પતિ પત્ની બંને એક્ટર ને એક્ટ્રેસ હોય સેમ ફિલ્ડ. સેમ ફિલ્ડના, તોય દરેક પત્ની હિરોઈન હોય એની ફિલ્મો સફળ જાય છે રાઈટ. અને એક પતિની ફિલ્મો સફળ નથી જતી. નથી જતી. તો જેલસી થાય, રાઈટ. અંદર અંદર જ. અંદર અંદર જેલસી થાય. તો ભાઈ હવે એકાદું તો સફળ જાય છે તો ઘર તો ચાલશે, બરાબર. એમાં રાજી રહેવું જોઈએ. યસ. પત્ની કમાય છે, ઘરમાંથી કોક તો કમાય છે, અને ભવિષ્યમાં કોક પરિચય મારો એમ આપશે કે પેલા જે ફેમસ છે ને એમના હસબન્ડ છે આ. હસબન્ડ છે. બેમાંથી કોક ફેમસ થાવ, બે ફેમસ ના થાય તો ભગવાને જે ધાર્યું છે વધારે સારું ધાર્યું છે. પતિ પત્નીમાં સેલરીમાં પણ ઈર્ષા ન કરવી જોઈએ, એને મેડલ મળે એમાં પણ રાજી રહેવું જોઈએ, મિત્રમાં પણ રાજી રહેવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા, ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. અને યોગીજી મહારાજ કહેતા, ભગવાન સૌનું ભલું કરો, બધાનું ભલું થાય, બધા આગળ વધે, એમાં આપણે આનંદિત રહેવું જોઈએ. અને છેલ્લી આમાં એક વાત, ઉત્તરાયણમાં તમારા એકલાનો પતંગ ચગે એમાં મજા આવે કે બધાના ચગતા હોય એમાં મજા આવે? બધાના ચગેમાં પેસ્ટ લેવા ક્યાં જવું ભાઈ? હા, નહીં. બધાના ચગવા જોઈએ. નહીં. એમાં બધા એક સાથે અગાસી પર 5 જણા પતંગ ચગાવતા હોય યસ. તો એક સાથે 8 વાગે શરૂ કર્યું તો 8 ને 5 બધાના સેમ હાઈટ પર પતંગ પહોંચી જાય. અલગ અલગ પ્રયાસો. અલગ અલગ પ્રયાસો છે. યસ. અલગ અલગ સોસાયટીમાં રહેતા હોય તો આ બાજુ પવન હોય ને પેલી બાજુ ન પડે. વરાછામાં હોય, વેડ રોડમાં નાય હોય. કાંઈ હોય. પાછા કે આપણે તો પતંગ ભેગા લાયા હતા કિન્ના રાતે, જાતે બાંધીને તારે ચગ્યો ને મારે કેમ ના ચગ્યો? ભાઈ તારે વાયરો જ નહોતો એટલે તું બેઠો બેઠો ચીકી ખા, જી, બસ. શેરડી ખા, જિંજરા ખા. વાયરો આવે ત્યારે હા, વાયરો આવે તાર પતંગ ચગાવજે. અને બધાના ચગે અલગ અલગ હાઈટ ઉપર ચગે એમાં મજા છે. નીચી હાઈટ વાળા નીચે પેટ લગાવે, ઉપર હાઈટ વાળા ઉપર પેટ લગાવે. Yes. એની મજા આ છે, બધાના પતંગ ચગે એની. Yes. સ્વામીજી, આપના મતે આજના સમયમાં સદગુણ વધારે જરૂરી કે આવડત વધારે જરૂરી? સદગુણ સાથેની આવડત જરૂરી. રાઈટ. બંનેનું કોમ્બિનેશન. હા, સદગુણ સાથેની આવડત જરૂરી છે. Yes. ચારિત્ર વાળું રૂપ જરૂરી છે. ખાલી રૂપવાન ન લવાય ઘરે, બરાબર છે. કે કુળવાન ન લવાય. કુળવાન. હા, કુળવાન ન લવાય છે. આવડત તો લાદેનમાં નહોતી. અમેરિકાના પ્લેન ઉઠાયા, યસ. અમેરિકાના પાયલોટ ઉઠાયા બરાબર છે. અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી નાખ્યા. આવડત તો હેકર્સમાં છે, કલભલાના પગાર હેક કરી જાય છે. આવડત તો ગુંડાઓમાં છે, મર્ડર કરનારામાં છે, રેપિસ્ટમાં આવડત છે. Yeah. બધું કરી નાખે છે. ચોરી કરે ચાલુ ક્લાસે શિક્ષકને એમ લાગે કે મારી સામે જોઈને હસે છે, એ મલકાતો હોય છે. મોબાઈલમાં મેસેજ આવે એટલે મલકાતો હોય છે. રાઈટ. આવડત તો બહુ છે, બહુ છે. પણ સદગુણ છે. બરાબર છે. તો આવડત તમને ટેમ્પરરી પ્રસિદ્ધિ અપાવશે, પણ સદગુણ તમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ અપાવશે. આવડત એ કપડાં છે, ખાલી કપડાં છે, બહારનો લુક. બહારનો લુક છે, પણ સદગુણ એ તો તમારા અંદરના સદગુણો છે, રાઈટ. તમારી વિશેષતાઓ છે. એટલે એના વગર તો કોઈનું ચાલે જ નહીં. બરાબર છે. રાવણમાં એ આવડત નહોતી. રાઈટ. રાવણમાં શક્તિ કેટલી, જટાખટા સબ્રમણ બ્રહ્મદિલીપદિર્જરી, આલું લખનારો રાવણ જ હતો. યસ. કેટલાક ઇંગ્લિશ સારામાં સારું બોલતા હોય છે, કેટલાક સારા એન્જિનિયર હોય છે, પણ ખોટા ધંધા નથી કરતા. બરાબર છે. આ ભ્રષ્ટાચાર કરનારા બધા અભણ છે કે ભણેલા છે? ભણેલા. ચોય સદગુણ નથી, યસ. એથિક્સ નથી, મોરાલિટી નથી, ઓનેસ્ટી નથી, એટલે ભ્રષ્ટાચાર કરે છે. એટલે આ દેશમાં તમામ યુવાનો, તમામ યુવતીઓ, તમામ લોકો આવડતમાં પણ વધારો કરે, પણ સદગુણના બેઝ સાથે, રાઈટ. સદગુણના પ્લેટફોર્મ સાથે, યસ. તો તમારી આવડત એ શોભારૂપ થઈ જશે. દૂધપાક જ સારો ના હોય તો પછી કેસર દૂધ બગાડવાની જરૂર જરૂર નથી. નહીં. સદગુણ એ દૂધપાક છે અને કેસર એ આવડત છે. આવડે છે. બંનેનું સમન્વય થાય તો બંનેનો કામ સમન્વય. થઈ શકે. આપના મતે સ્વામીજી, સફળતા એટલે શું? ક્યારે આપણે એવું કહી શકીએ કે હું સફળ છું? જ્યારે તમારા સંકલ્પો પૂરા થાય, તમારો ધ્યેય પૂરો થાય, રાઈટ. એ તો સફળતા છે જ. યસ.
પરંતુ જ્યાં તમને સંતોષજનક જીવન મળે એ પણ સફળતા છે. હમ. કોઈક લાખ રૂપિયા પગારથી પણ સફળ હોઈ શકે યસ. અને કોઈક 10,000માં પણ સફળ હોઈ શકે. રાઈટ. કોઈક 5 કરોડના બંગલામાં કે ફ્લેટમાં એ સફળ હોઈ શકે અને કોઈક 50 વારના મકાનમાં પણ સફળ હોઈ હોઈ શકે શકે. છે. કોઈક 5 સ્ટાર હોટલમાં સફળ રહી શકે છે યસ. અને કોઈક નાનકડી એક સામાન્ય ધર્મશાળામાં પણ સફળતાથી રહી શકે છે. સફળતા એટલે જીવનની સંતોષપ્રદ અવસ્થા છે. ઓકે. સફળતા એટલે ઈર્ષ્યા વગરની, અપેક્ષા રહિત અને બળાપો કે બળતરા વગરની અવસ્થા એ સફળતા છે. સફળતા. એ સફળતા મળ્યા પછી પણ કેટલાક નિષ્ફળ હોય છે. યસ. હું કેટલાકને એવરેસ્ટ ઉપર પણ નિષ્ફળ જોઉં છું. રાઈટ. કારણ કે ત્યાં પહોંચ્યા પછી પણ એમ રહે કે મારા કરતા પેલો વહેલો પહોંચી ગયો, યસ. તો એવરેસ્ટ ઉપર એ તકલીફ રહેશે. તકલીફ રહેશે. હા, એ તો થવાનું જ છે. થવાનું છે. કોઈ તો આગળ રહેવાનું કોઈક તો આગળ રહેવાનું જ છે. યસ. તમારી BMW હોય અને તો એ છકડો આગળ નીકળી જાય. યસ. તમારી આગળ કેટલી ગાડીઓ નીકળી એને જોજો કરશો તો એસિડિટી હાઈપર થશે જ. રાઈટ. પણ તમે પ્રેમથી ચલાયા કરો, સાઈડ મળે તો થોડા આગળ જાઓ, ધીમે ધીમે કરતા લીગલી. ખોટા કાવા ના મારો, બરાબર. એક્સિડન્ટ થઈ જાય એવા. યસ. અને કોકને લટ્ટી મારીને આગળ જવાના પ્રયત્ન ના કરો. એટલે સફળતા એ શાસ્ત્રના આધારે હોવી જોઈએ. Right. સફળતા એ સનાતન સિદ્ધાંતના આધારે હોવી જોઈએ. સફળતા એ મૂલ્યોને આધારે હોવી જોઈએ. સફળતા એ વ્યક્તિગત સંતોષને આધારે હોવી જોઈએ. અને મારી સફળતા અનેકને સુખી કરે તો એ સાચી સફળતા છે. યસ. ન કેવળ મને સુખી કરે, બરાબર. બીજા અનેકને સુખી કરે લોકહિતમાં તો એ હું સફળતા છે. સફળતા છે. અને આજના ટેકનોલોજીના જમાનામાં સ્વામીજી શાસ્ત્રોનું કેટલું મહત્વ છે? કેમ કે આજે તો એઆઈનો જમાનો છે. તો હવે એક વિદ્યાર્થી માટે એ આપણા શાસ્ત્રોનું શું મહત્વ છે? શાસ્ત્ર, સંત અને મંદિર યસ. જેમ 8 જણા ચિરંજીવ છે, સપ્ત એતે ચિરજીવી રહ, રાઈટ. એ ક્યારેય જતા જ નથી. હનુમાનજી મહારાજને ચિરંજીવી કહીએ છીએ આપણે. યસ. એમ શાસ્ત્રો એ સનાતન છે. રાઈટ. રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા ક્યારેય જુદા થવાના જ નથી. યસ. શાસ્ત્રમ સર્વસ્ય લોચનમ. રાઈટ. શાસ્ત્ર એ દરેક વ્યક્તિની આંખ છે. યસ. રામાયણ અને ગીતા એ છે મારી આંખો ને પાંખો. રાઈટ. પ્રભુએ મને દીધી છે પ્રગતિ પામવાની પાંખો. તો રામાયણોમાં ટેકનોલોજી ક્યાં નથી? યસ. આપણા શાસ્ત્રોમાં સાયન્સ છે, આપણા શાસ્ત્રોમાં લિટરેચર છે, આપણા વેદો ઉપનિષદો વાંચો એમાં હેલ્થ છે, જીઓલોજી છે, જીઓલોજી છે, બોટની છે, એસ્ટ્રોનોમી છે, એસ્ટ્રોલોજી છે. તો શાસ્ત્ર ને સાયન્સ અલગ છે જ નહીં. યસ. સનાતનના શાસ્ત્રો તો સાયન્સ સહિતના છે અને સાયન્સમાં આગળ વધતા શીખવાડે છે. એટલે આઈન્સ્ટાઈનના રોલ મોડલ મહર્ષિ કણાદ હતા. રાઈટ. આર્યભટ્ટ એ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપી શકે છે. વરાહ મિહિર એ શોધ સંશોધન કરી શકે છે. યંત્ર સર્વસ્વમાં વિમાન ઉડાડવાની વાતો આવે છે. તો આજના યુવાનોને મારી વિનંતી છે કે ટેકનોલોજી પણ વધારે સારી શીખવી હોય તો શાસ્ત્રોના યોગમાં રહેજો. કલામ એરોનોટિકલ એન્જિનિયર હતા તો એ રોજ અડધો કલાક ભગવદ્ ગીતા વાંચતા હતા. વાહ. હમણાં પુટિન સાહેબ હવે રશિયાના પ્રમુખ આવ્યા ઇન્ડિયામાં તો નરેન્દ્રભાઈ મોદીએ ભેટમાં શું આપ્યું? રાઈટ. ભગવદ્ ગીતા ભેટમાં આપી છે, શાસ્ત્ર ભેટમાં આપ્યા છે. તો આપણે શાસ્ત્ર વાંચીએ, બીજા લોકોને શાસ્ત્રો આપીએ. અને શાસ્ત્રોમાં તો હ્યુમન રિલેશન છે, મેનેજમેન્ટ છે. હું તમને ગીતામાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ શીખવાડી શકું. ઓ. હું તમને ભગવદ્ ગીતામાંથી HR શીખવાડી શકું. રાઈટ. ભગવદ્ ગીતામાંથી હ્યુમન રિલેશન શીખવાડી શકું. યસ. આપણા શાસ્ત્રો તો અક્ષય પાત્ર છે, એમાં બધું જ છે. અને જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જાય છે એમ કેટલાક પુસ્તકો ખોટા પડતા જાય છે અને સનાતનના શાસ્ત્રો સંપૂર્ણ સાચા થતા જાય છે. રાઈટ. એટલે વિજ્ઞાન પર પણ ભારી એ આપણું શાસ્ત્ર પડે શાસ્ત્ર છે. છે. તો સફળતા જ્યારે મળે સ્વામીજી ત્યારે ઘણા લોકો એ મારી મહેનત, મારું આયોજન, એ મારું ડિસિપ્લિન, એ બધા મુદ્દાઓને લઈને આપતા હોય છે. તો શું એ હકીકતમાં એનું જ મહત્વ છે? પતંગ ચગે છે એ દોરીને લીધે ચગે, ફિરકીને લીધે ચગે, નહીં. પતંગને લીધે ચગે, ચગાવનારને લીધે ચગે,
પવન ના હોય તો શું ચગે? યસ, બધું બરાબર હોય તો. બધું બરાબર હોય પણ પવન ના હોય તો? યસ. આજે કોઈ ખેતરની અંદર કપાસ, મગફળી કે ઘઉં સારા થયા અને ખેડૂત એમ બોલે કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ. રાઈટ. વરસાદ ના આવ્યો હોત તો શું કરત? યસ. કેનાલનું પાણી ના છોડ્યું હોત તો શું કરત? રાઈટ. ભૂંડ કે પેલા જીવાત પડી ગઈ હોત તો શું કરત? એટલે કોઈ પણ સફળતા કેવળ આપણા પ્રયત્નોથી નથી મળતી. યસ. રામ ભગવાન લંકામાં રાવણનો નાશ કરીને આવ્યા અને પછી જ્યારે અયોધ્યામાં પ્રવેશ કર્યો ત્યારે તુલસીદાસે લખ્યું છે, હૃદય વિચારતી બારહી બારા, કવન ભાંતિ લંકાપતિ મારા. યસ. કૌશલ્યા સુમિત્રા વિચાર કરે છે કે મારા કુમારો તો નાના છે અને કવન ભાંતિ લંકાપતિ મારા. એ સમયે રામ બોલે છે, વશિષ્ઠજી કુલ પૂજ્ય હમારે, ઇનકી કૃપા દનુજ રન મારે. યસ. મારા ગુરુ વશિષ્ઠની કૃપા થકી હું વિજય પ્રાપ્ત કરી શક્યો છું. ક્રેડિટ. ક્રેડિટ એટલે રામ ભગવાને વશિષ્ઠને આપી છે, યસ. હનુમાનજીએ રામને આપી છે. રાઈટ. કોઈ પણ સફળતાની ક્રેડિટ અમારે દિલીપભાઈ જોશી છે, જેઠાલાલ તારક મહેતા વાળા, એ BAPSના ચુસ્ત સત્સંગી છે. કોઈ પણ એવોર્ડ મળે ત્યારે પહેલો આભાર મારા ભગવાન સ્વામિનારાયણ, મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મારા ગુરુ મહંત સ્વામી મહારાજનો આભાર છે. પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા થઈ. રાઈટ. આપણને કોઈ ગોળથી જોખે એવું નથી. યસ. હાથીકડાથી એ તુલા ન કરે આપણી. રાઈટ. આમની સુવર્ણ તુલા થઈ, સાકર સાથે તોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજ પહેલું જ વાક્ય શું બોલ્યા કે પહેલો આભાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો, જેમને મને માનવ શરીર આપ્યું. બીજો આભાર મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનો, જેમણે મને સ્વીકાર્યો. દરેક મહાન પુરુષોમાં જોજો, કલામ સાહેબ ક્યારે બોલ્યા યસ. કે મેં આટલી મિસાઇલો છોડી? રાઈટ. આઈન્સ્ટાઈન બોલ્યા? ક્યારેય નહીં. રતન ટાટા બોલ્યા? બરાબર છે. જેટલા સફળ હશે ને સજ્જન હશે ને એના જીવનમાં ક્યારે અહંકાર હશે જ નહીં. યસ. પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ દિલ્હીમાં આવડું બાંધ્યું છતાં એક વાક્ય બોલ્યા નથી કે આ મેં કર્યું. હમણાં જ હું તમને તાજો પ્રસંગ કહું. રાઈટ. જામનગરમાં હતા અમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સાથે. યસ. મહંત સ્વામી મહારાજ BAPS સંસ્થાના વડા છે. રાઈટ. 92 વર્ષની ઉંમર છે. ઉંમર. અમેરિકામાં અક્ષરધામ બાંધ્યું, અબુધાબીમાં ભવ્ય સનાતનનું મંદિર કર્યું. તો મેં સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, અમે તો અમેરિકા ખાલી 2 મહિના જઈને આવ્યા હોય ને તો યા આમ બોલવા લાગીએ. અમેરિકા જઈને. હા, અને વાતમાં આપણે જેમ આપણી ઘડિયાળ કોકને બતાવી હોય તો નહીં, સમય શું છે આમ ઘડિયાળ બતાવીએ, મોબાઈલ ટેબલ પર મૂકીએ એટલે ખબર પડે કે મોબાઈલ કેવો છે. માણસ માત્રને બતાવવામાં બહુ રસ છે. યસ. એટલે મહંત સ્વામી મહારાજને મેં પૂછ્યું કે અમે તો ક્યાંક જઈને આવ્યા હોય, કોઈક ધારાસભ્યને મળ્યા હોય તો એ સેલ્ફીઓ લઈ લે, ફોટા રાખે, વાયરલ કરે, ઇન્સ્ટામાં મૂકે, અને તમને તો અબુધાબીમાં નરેન્દ્ર મોદી પગે પડી ગયા, ભેટ્યા. આપના પ્રવચનમાં ઇન્ડિયા આવ્યા પછી પણ એક વાક્ય એક વખત નીકળ્યું નથી કે હમણાં નોર્થ અમેરિકા જઈને આવ્યા, રાઈટ. અક્ષરધામ સરસ થઈ ગયું, યસ. કે દુબઈ અબુધાબી જેવા દેશમાં પણ મંદિર સરસ થઈ ગયું, ભગવાનની કૃપાથી થઈ ગયું, એવું પણ વાક્ય તમે બોલ્યા નથી. તો ક્રેડિટ કેમ લેતા નથી? તો મહંત સ્વામી મહારાજ શું બોલ્યા? ક્રેડિટ તો કચરો છે. ક્રેડિટ લેવા કામ કરવાનું જ નહીં. બરાબર છે. ભગવાનની પ્રસન્નતા માટે જ કામ કરવાનું અને સમાજના હિત માટે જ કામ કરવાનું. રાઈટ. એમને ક્રેડિટમાં આનંદ જ નથી, એમને ભગવાન અને સંતના રાજીપામાં જ આનંદ આવે છે. રાઈટ. અને પછી નરેન્દ્રભાઈ મોદીનું પણ એક વાક્ય છે કે કરેલા કામનો ક્યારે થાક હોતો જ નથી, ન થયેલા કામનો જ થાક હોય છે. રાઈટ. કરેલા કામનો તો સંતોષ હોય છે. સંતોષ હોય છે. તમે કરેલું કામ સારું કરો, સંતોષ આવશે. પછી કોઈ તાળી ઓછી પાડે, વધતા પાડે, ઓળખે ના ઓળખે. નરસિંહ મહેતાને કેમ બધા એ વખતે ઓળખી શક્યા હતા? યસ. મીરાબાઈને ઓળખ્યા હોત તો ઝેર પાયું હોત, રામ ઓળખાયા હોત તો 14 વર્ષ જંગલમાં મોકલ્યા હોત, તો પાછળથી આઈડિયા. કૃષ્ણ ભગવાનને ઓળખ્યા હોત તો માખણ ચોરની ફરિયાદો કરતા હોત. એમ બધા આપણને આપણી હાજરીમાં કદાચ ન પણ ઓળખી શકે, રાઈટ. કદાચ આપણને વેલ્યુએશન એવું ન પણ કરી શકે, છતાં તમે તમારું લક્ષ્ય રીજે ખીજે ઓર સે સરે ન બિગડે કામ, તુલસી મેરે ચાહીએ રાજી સીતારામ. રાઈટ. આ અભિગમ સાથે કામ કરતા શીખી જવાનું. સ્વામીજી, છેલ્લા 1-2 સવાલોમાં જો મારે આપને પૂછવું હોય તો યુવાનો ઘણા કન્ફ્યુઝ છે કે
કઈ લાઈનમાં જઈએ તો સારું, આવનારું ભવિષ્ય કઈ ફિલ્ડમાં હું જઉં તો સારું, એ ભવિષ્યને લઈને જ્યારે આજના નિર્ણયો એમને લેવા હોય તો આપના તો વર્લ્ડમાં ભ્રમણો રહેતા હોય છે, વર્લ્ડના ઘણા બધા લોકોને આપ મળતા હો છો, તો એમના આધારે આપે કેવું હોય તો આપ શું કહેશો? જો કે આમ જોબ પ્લેસમેન્ટ એ મારો વિષય નથી. યસ. અત્યારે વર્તમાન સમયે કયું ટ્રેન્ડિંગ છે, કોણ ટ્રોલિંગ છે, એ પણ મારો વિષય નથી. પણ છતાં એક BAPS સંસ્થાના શિક્ષિત સંત તરીકે અને એક જવાબદાર સંત તરીકે અમારી પાસે જ્યારે પણ યુવાનો આવે છે યસ. ત્યારે હંમેશા હું સલાહ એ આપું છું, એનું રિઝલ્ટ જોઈને, એની સાથે 5-25 મિનિટ બેસીને, એનો ઇન્ટરેસ્ટ જોઈને, ક્ષમતા જોઈને એને પછી લાઈન કઈ લેવી જોઈએ. જેમ પહેલાં અમે ભણતા હતા ત્યારે સિવિલ એન્જિનિયરનો ટ્રેન્ડ હતો. નર્મદા યોજના શરૂ થઈ હતી, પછી ઇલેક્ટ્રોનિક્સ આવ્યું, પછી EC આવ્યું, IC આવ્યું. તો સમયે સમયે બદલાવ આવ્યા કરે છે. આજે તમે જે લાઈનમાં ઘૂસ્યા હશો એ લાઈન થોડાક વર્ષ પછી કદાચ એટલી ટ્રેન્ડિંગ ન પણ હોય. iPhone 17 આજે નવો છે, જૂનો થશે, પણ જૂનો થવાનો જ છે. પણ છતાં તમે ફિલ્ડ એવું સિલેક્ટ કરો, કોઈકને પૂછીને, જાણીને, બધું જ અભ્યાસ કરીને ફિલ્ડ સિલેક્ટ કરો કે જેમાં તમારા ઇન્વેસ્ટમેન્ટનું આઉટપુટ તમને મળે, તમારી બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ થાય. અમારે એક છોકરાએ MBBS કર્યું. ઓકે. હોશિયાર હતો, બોર્ડમાં નંબર લાવ્યો હતો. એ સમયે બોર્ડમાં નંબર આવતા હતા, બોર્ડમાં નંબર હતો. અને પછી કે મને MBBS મજા નથી આવતી, ડૉક્ટર નથી થવું મારે, તો એ કે MBA કરવું છે. MBBS પછી MBA કર્યું અને અત્યારે બોમ્બેની એક પ્રસિદ્ધ બેંકની અંદર જોબ કરે છે. MBBS પછી બીજું રાજકોટનો એક યુવક છે, એને 12થમાં નીટમાં એટલા સારા માર્ક આવ્યા છે, જીમર્સમાં મેડિકલમાં મળે એમ છે, છતાં પણ એને કન્સ્ટ્રક્શન લાઈનમાં જવું છે. એ કે મારા કાકા બિલ્ડર છે એટલે મારે કન્સ્ટ્રક્શનમાં જવું છે. મેં પહેલાં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ડૉક્ટર થા, તને નીટમાં સારા આવ્યા છે. ના કે મારે બિલ્ડર જ થવું છે. તો એની પણ રસ રુચિ જાણીને તમારું બેકગ્રાઉન્ડ, ફેમિલી બેકગ્રાઉન્ડ, અને અત્યારે તો વર્તમાન સમયે જો તમારે વિદેશ જવું હોય તો કમ્પ્યુટર, IT, AI આ બધું અત્યારે ઉભરતી ટ્રેન્ડિંગ છે. એટલે વર્તમાન સમયે તમારે એવી બ્રાન્ચ સિલેક્ટ કરવી જોઈએ કે વર્ષો સુધી પણ એ માર્કેટમાં ટકી રહેવાય એવું તમારે સર્ચ કરીને પ્રયત્ન કરવો જોઈએ. રાઈટ. સ્વામીજી, છેલ્લા ક્વેશ્ચન તરફ જો જવું હોય, અમને જ્યારથી એવો આઈડિયા આવ્યો કે તમારી આંખોની જે તકલીફ, જે પ્રોબ્લેમ છે, બધા હરિભક્તોએ પ્રાર્થના પણ કરી અને આપ ઘણા સમયથી એમાંથી સફર થાવ છો, તો ક્યારેય આમ એકલા પણ એવો વિચાર ના આવે કે હું તો પ્રભુનું કામ કરું છું, હું તો સતત સેવાનું કામ કરું છું, તો પણ મને એટલી તકલીફ શા માટે? ભાગવતમાં કૃષ્ણ ભગવાને લખ્યું છે, યસ્ય અહમ અનુગૃહણામિ હરિષ્ય તદ્ધનમ શનૈઃ. હું જેના પર રાજી થઉં છું એનું ધન હરી લઉં છું. ઓકે. એને તકલીફ જ આપું છું. રાઈટ. ભૂખે મારું ભોય સુવાડું, તનની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. રાઈટ. જે ડેરી મિલ્ક કે ચોકલેટ ખવડાવે એ જ મા બાપ નથી. જે ક્યારેક મેથી પાક ખવડાવે ને શિયાળાની સિઝનમાં, કડવું કડિયાતું પીવડાવે, એ પણ મા બાપ હોય. એમ માગે 20 ને આપે 25, એ જ ભગવાન નથી. 20 હોય એમાંથી 10 લઈ લે ને, એ ભગવાન છે. પહેલું તો ભગવાનને પણ દુઃખ નથી આવ્યા. રામ ભગવાનને દુઃખ આવ્યા, માતા સીતાને દુઃખ આવ્યા, કૃષ્ણ ભગવાનને તીર વાગ્યું, અર્જુનનો દીકરો અભિમન્યુ મરી ગયો, દ્રૌપદીના બધા જ દીકરા રાત્રે ટેન્ટમાં સૂતા હતા ને અશ્વત્થામાએ મારી નાખ્યા, તો એને તકલીફ પડી છે. મીરાબાઈને ઝેર પીવું પડ્યું, નરસિંહ મહેતાને નાતબાર કરવામાં આવ્યા, તુકારામને કષ્ટ પડ્યા છે, એકનાથને પડ્યા છે. કોને તકલીફ નથી પડી? બરાબર છે. મને તકલીફ આવી છે, છેલ્લા 4 વર્ષથી સખત તકલીફ આવી છે. પણ અમારા ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સુખિયા રહેવું હોય તો વિચાર કરવો કે મારા કરતા દુઃખી કેટલા છે. રાઈટ. આજે મને આંખમાં જોવામાં તકલીફ પડે છે તો હું વિચાર કરું છું કે જેને બિલકુલ નથી દેખાતું એના કરતા તો હું નસીબદાર છું. દેખાય છે, મને થોડું ઘણું તો દેખાય છે. રાઈટ. બીજું, કેટલીક સંબંધોની ઓળખ
તમને સુખમાં થાય છે અને કેટલાક સંબંધોની ઓળખ દુઃખમાં થાય છે. થાય છે. આટલા બધા લોકો વિશ્વના પ્રાર્થના કરે. પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજે 25 થી 26 વખત મારી બંને પાંપણો પર હાથ ફેરવ્યા છે. વાહ. બીએપીએસ સંસ્થાના સદગુરુ સંતો, તમામ સંતો, દેશ વિદેશના, એ ફિજીમાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, આફ્રિકામાં હોય, ઉપવાસ કર્યા છે, પદયાત્રાઓ કરી છે, માનતાઓ માની છે. અત્યાર સુધી હું બોલતો હતો કે વસુધૈવ કુટુંબકમ, કુટુંબ પણ આ દુઃખ આવ્યું ત્યારે મને સમજાયું છે કે બધા જ આપણા સગાવાલા છે, સગાવાલા છે. બધા જ આપણા માટે પ્રાર્થના કરે છે. એટલે મને મારા ગુરુઓના આશીર્વાદે, રાઈટ. મને મારા ભક્તો સંતોના પ્રેમે આ દુઃખની વચ્ચે પણ ટકાવી રાખ્યો છે. અને કદાચ ભગવાન આંખો લઈ લે એમણે આપેલી હતી, રાઈટ. આટલા વર્ષ સુધી ઉપયોગ કરવા દીધો તો આભાર માનવો જોઈએ. અને પછી એમને લાગ્યું છે કે હવે આંખ વગર જુદું કરવું છે. ભગવાન એક દરવાજો બંધ કરે છે તો બીજા અનેક દરવાજા ખોલે. ખોલી આપે છે. એટલે ભગવાન ક્યારે ભક્તનું અહિત કરતા જ નથી, એ સારું જ કરે છે. ગોડ gives the toughest fight to his strongest soldier. રાઈટ. સારો બેટ્સમેન હોય એને જ ભારે બોલ આવે. યસ. આઈટીઆઈ ના પેપર તો સહેલા જ હોય, આઈઆઈટી ના પેપર અઘરા હોય, હોય. નીટની પરીક્ષા અઘરી હોય. યસ. ચોટીલા કે ગિરનાર તો બધા ચડ્ડો પહેરીને ચડી આવે, એવરેસ્ટ ચડવું અઘરું છે, એમાં તકલીફો પડે. તો તમારે તકલીફ પડે છે તો સમજવાનું કે ભગવાનનો રાજીપો વધારે થયો છે. એટલે કુંતાજી દુઃખ માટ કે લીનો એહી ભક્તિ કી રીતિ વે, वो सुख पर पत्थर पड़ो राम हृदय से जाए, बलिहारी वो दुख की पल पल राम रटाए. રાઈટ. વાહ. જે દુઃખથી મને ભગવાન યાદ આવે, જેમ કે શિયાળાના સમયમાં ગરમ પાણી ચાલુ હોય યસ. અને શાવરમાં ગરમ પાણી તમારું ઇનફ માત્રાનું આવતું હોય તો ભગવાન તમને યાદ નહીં આવે. બરાબર. પણ જો ગીઝર બગડ્યું અને શિયાળામાં ટાઢે પાણીએ નાવાનું થયું, મહારાજ નાઓ, સ્વામી નાઓ, રામ નાઓ, કૃષ્ણ નાઓ, દુઃખ પડે ને તારે જ યાદ આવે. યાદ આવે. જ્યારે ગાડી સરસ ચાલુ હોય ને ત્યારે છોકરો આજુબાજુ બાઈક ઉપર ડાફડિયા મારે, બીજું જોવે. પણ બાપુજી ક્યારેક રફ રસ્તો આવે ને રફ ચલાવે એટલે છોકરો બાપને ટાઈટ પકડી લે. રાઈટ. એમ દુઃખ આવે તો બાપથી દૂર નહીં જવાનું, બાપને ટાઈટ પકડવાના, ભગવાન સાથે જોડાણ વધારવાનું. તો દુઃખ એ પગલા જેવું થઈ જશે. દુઃખ તો પાંડવોને પણ આવ્યું, દુઃખ તો રામ ભગવાનને પણ આવ્યું. એટલે દુઃખ આપે એટલે ભગવાન ખોટા નથી થઈ જતા, એ આપણને શક્તિ પણ આપશે. ભગવાનને પ્રાર્થના એ જ કરીએ. અને આજે આપના માધ્યમથી હું તો ફરીથી બધાનો આભાર માનવા માગું છું કે જેણે જેણે મારા દુઃખમાં શબ્દોથી, શ્રદ્ધાથી, માનતાઓથી અને જેણે સાથ સહકાર આપ્યો છે, ખૂબ સાથ સહકાર આપ્યો છે, આજે આ પરિસ્થિતિમાં પણ ખૂબ સહકાર આપી રહ્યા છે. અને મેં એટલું નક્કી કર્યું છે કે ભગવાને જો મારી આંખો થોડી ખોલી છે રાઈટ. તો હું કોકની આંખો ખોલી શકું એવી સેવા મારે કરવી જોઈએ. રાઈટ. એટલે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. બીએપીએસના તમામ સંતો પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણે બધા જ આત્મનો મોક્ષાય જગદ હિતાય છે એવું કાર્ય કરતા રહીએ. અને યુવા પેઢીને, બાળકોને, સૃષ્ટિને નંદનવન માનીએ. કોઈ જ્ઞાતિ, કોઈ સંપ્રદાય, કોઈ ધર્મ, કોઈ જાતિ, બધા જ ભેદ ભૂલીને આપણે બધા જ હમ સબ ઈશ્વર કી સંતાન, રાઈટ. એ જ ઈશ્વરના આપણે બધા સંતાન છીએ. મારા એક ફોન કરવાથી કોકનું સારું થતું હોય તો ફોન કરવો જોઈએ. મારી એક ભલામણથી કોક સુખી થતું હોય તો ભલામણ કરવી જોઈએ. હું બીજાના સુખે પણ સુખી રહી શકું, આનંદમાં રહી શકું એવી વિચારધારા મારે કેળવવી જોઈએ. એના માટે અધ્યાત્મનો સંગ રાખવો જોઈએ. રાઈટ. બધાને મારી વિનંતી છે, કોઈ મોટિવેશનલ સ્પીચો લાંબો ટાઈમ કામ નહીં લાગે, રાઈટ. કોઈ ઇન્સ્પિરેશનલ ટોક લાંબો ટાઈમ કામ નહીં લાગે. આઈફોન 17 હોય તો એ રોજ ચાર્જ કરવો પડે. 15મા માળે રહેતા હોય તો એ કચરા પોતા કરવા પડે, ત્યાંય ધૂળ આવી જાય. રાઈટ. એમ તમે ગમે તેટલા સારા હોય તો એ રોજ સારા શાસ્ત્રોના, રોજ સાચા સંતોના સમાગમમાં રહેવું પડે. અધ્યાત્મના યોગમાં રહો તો તમે સારા રહેશો અને સમાજને સારો બનાવી શકશો. તો આપણે સૌ કોઈ શ્રેષ્ઠ બનીએ, એક બનીએ, નેક બનીએ, ગુજરાતને, ભારતને એકને નેક બનાવી શકીએ
એ જ ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુરી મહંત સ્વામી મહારાજના ચરણોમાં અમે આપના માધ્યમ દ્વારા પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ. સ્વામીજી, ખૂબ ડિટેલમાં આપે અને યુવાનોના જેટલા પણ મૂંઝવતા પ્રશ્નો હતા એના જવાબો ઘણા બધા યુવાનોને, પરિવારોને આપના પોડકાસ્ટથી કામ લાગવાના છે. મિત્રો, સ્વામીજીનો આ જે સમય અને સ્વામીજીના જે આ જવાબો આપના જીવનમાં એક નવી દિશા ચોક્કસ લઈ જવાના છે. જે ઘણા પતંગોને ટીચકી મારતા હતા એનો પતંગ આપના જવાબોથી કદાચ સ્થિર થવાનો છે. એવી આપ બધા જ મિત્રોનો પણ આભાર કે આપે આ પોડકાસ્ટને એન્ડ સુધી જોયું અને એટલું લાંબુ પોડકાસ્ટ જોયું તો એટલી ધીરજ તો એમને સાબિત કરી જ છે કે જીવનમાં શીખવા માટે એ આતુર છે. આપનો સ્વામીજી ખૂબ ખૂબ આભાર. તમે સમય જે આપ્યો અને યુવાનો માટે જે ચર્ચાઓ કરી છે. બસ આપના દ્વારા અનેક યુવાનોનું સંવર્ધન થાય, અનેક લોકોની તમારી વાણી દ્વારા અનેક લોકોનો જીવન નિર્વાહ થાય, પોષણ થાય અને સતત છેલ્લા શ્વાસ સુધી ભારત માતાના જવાનો માટે રાઈટ. અને આપણા સનાતન ધર્મ માટે, સંસ્કૃતિ માટે આપણે ઘસાતા રહીએ, ઘસાઈને ઉજળા થઈએ. બી ધ બેસ્ટ એન્ડ મેક ધ બેસ્ટ, એવું આપણે કરી શકીએ. એ જ આપના માટે પણ અમે શુભકામના અને પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ.